હેડિંગ આપીએ અર્થ મેગ્નેટિક ફિલ્ડ. અર્થ મેગ્નેટિક ફિલ્ડ. યા ટેરેસ્ટ્રીયલ મેગ્નેટિઝમ. ટેરેસ્ટ્રીયલ મેગ્નેટિઝમ. જે આપણે કહીએ. અચ્છા, મેઇન વાત કે અર્થને મેગ્નેટિક ફિલ્ડ છે શા માટે, કઈ એવું કારણ એની માટે રિસ્પોન્સિબલ છે એ આપણે સમજીએ. બટ પહેલા યસ, અર્થની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ જે છે ને એ 25 માઇક્રો ટેસ્લા ટુ 65 માઇક્રો ટેસ્લામાં છે. અચ્છા, ઘણી વખત એને ગોસમાં લખીને આપશે. વી નો ધેટ કે ટેસ્લા એ ખરેખર મેગ્નેટિક ફિલ્ડનો લાર્જ યુનિટ છે. તો આપણને આવું બી આપી શકે કે 1 ગોસ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ટેસ્લા. તો આ જ રેન્જ એને આપણે ટેસ્લાની અંદર લખીએ તો એ 0.25 ટેસ્લા. એ આપણે અહીંયા તમે સમજી લો કે મેં 10⁻⁶ માંથી 10⁻⁴ એટલે આપણે 1 ગોસ કહી દીધું હોય, અને 25 ઇન્ટુ 10⁻² રહ્યું એટલે 0.25 કહી દીધું. તો 0.25 ગોસ ટુ 0.65 ગોસ જેટલું હશે. અચ્છા, હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન જ છે, વાય ડઝ અર્થ હેવ મેગ્નેટિક ફિલ્ડ? અને મેગ્નેટિક ફિલ્ડ છે શું કામ, પહેલા આપણે એ સમજીએ. અચ્છા, હવે અહીંયા એક આપણને એવું ક્વેરી થાય કે સાહેબ તમે લખી નાખ્યું કે 25 માઇક્રો ટેસ્લા ટુ 65 માઇક્રો ટેસ્લાનું મેગ્નેટિક ફિલ્ડ હોય, બટ એ ખબર કેમ પડી? તો આઈડિયલી આવી રીતના જે અર્થ સરફેસ છે, આ અર્થ છે, આપણે બધા અત્યારે અર્થ સરફેસ પર જ છીએ. તમે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર છો તો અર્થ સરફેસ પર છીએ, અને અર્થ સરફેસ પર ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ રાખવામાં આવે. તો આ અર્થનું મેગ્નેટિક ફિલ્ડ એ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ માટે તો એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડનું કામ કરે. અને આપણને ખબર છે કે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ એ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને બેસ્ટ રિસ્પોન્સ કરે છે. એને સારું, માની લો ડાયા, પેરા અને ફેરો ત્રણેય લઈ લઈએ તો જે રિસ્પોન્ડ કરવાની વાત આવે સારામાં સારું રિસ્પોન્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ કરે છે. તો અર્થ ઉપર ઘણી બધી જગ્યાએ અહીંયા હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ પડ્યા હશે, સોફ્ટ આયરન પડ્યા હશે. દેટ મીન્સ કે આપણે લોકોની ભેનાતા આયરન, નિકલ, કોબાલ્ટ, તો આ બધાની અંદર અર્થ મેગ્નેટિક ફિલ્ડને કારણે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સની અંદર પોતે મેગ્નેટાઇઝ થાય છે, એ પોતે મેગ્નેટ તરીકે બિહેવ કરે છે. તો આજે એક નિકલનો ટુકડો છે અર્થ સરફેસ પર પડ્યો છે, પોતે મેગ્નેટની જેમ બિહેવ કરે, તો ધેટ મીન્સ કે આપણને ખબર પડે કે હારું અહીંયા આજુબાજુમાં ક્યાંક મેગ્નેટિક ફિલ્ડ હોવું જોઈએ. દૂર દૂર ક્યાં સુધી દેખીતું તો મેગ્નેટ હોય નહીં. ધેટ મીન્સ કે અર્થનું મેગ્નેટિક ફિલ્ડ ક્યાંક ને ક્યાંક પ્રોડ્યુસ થાય છે, અને આ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ હોવાથી એના માટે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તરીકે બિહેવ કરે છે અને એને મેગ્નેટાઇઝ કરે છે. એટલે આવી રીતના આપણને ખબર પડી કે ઓકે ભાઈ, હા, એની પાછળ એક બીજી આખી એક કહાની બી છે કે અમુક ભરવાડો હતા મેગ્નેશિયા નામના ટાપુમાં, અને બધા ભરવાડો ઢોર ચરાવવા જતા હતા. તો પહેલાના જમાનામાં લોખંડના શૂઝ પહેરતા, અને લાકડીની નીચે ઓલો જે હોય આયરન હોય પહેલાના સમયની અંદર. તો ઢોર ચરાવતા જતા ને ત્યાં અમુક જગ્યાએ પગ મૂકે પછી પગ ઉખડે જ નહીં, બળ કરે રાખે. તો ત્યાંથી ખબર પડી કે ઓકે ભાઈ, અહીંયા કંઈક હારી એવી વસ્તુ છે કે જેને એટ્રેક્ટ કરી લે છે. પછી બધા સાયન્ટિસ્ટો આવ્યા, એના ઉપરનું રિસર્ચ થયું અને ખબર પડી કે ઓકે ભાઈ, આવું કંઈક મેગ્નેટ એક્ઝિસ્ટ કરે છે. પણ એ મેગ્નેટ એક્ઝિસ્ટ કરે છે તો એની અંદર મેગ્નેટાઇઝેશન આવ્યું ક્યાંથી એમ? તો એના ઉપરથી ટૂંકમાં આપણને કે યસ ભાઈ, અર્થ જે છે એને એની સરફેસ પર ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ મૂકતા હતા તો એની ઇફેક્ટ જોવા મળતી હતી એની અંદર. હવે એ મેગ્નેટિક ફિલ્ડ છે શા માટે? વાય ડઝ અર્થ હેવ મેગ્નેટિક ફિલ્ડ? એ આપણે સમજીએ. તો પહેલા આ તમે લખવું હોય તો લખજો, હું આને જવા દેવાનો છું. આ રીઝન જે છે એ વેલિડ નો એવું રીઝન પહેલા હું તમને કહી રહ્યો છું. તમે નોટ તરીકે સાઈડમાં લખી શકો છો, એમાં વાંધો નહીં. હવે માની લો મેં આવી રીતની અર્થ સરફેસ લીધી. હવે તમને ખબર જ છે સરફેસ થી નીચે જતા જાઓ એમ પહેલા આખું માટીનું લેયર આવે. આપણે
પૃથ્વીને ખોદવાની શરૂ કરી એટલે પહેલા આખું માટીનું લેયર આવે, પછી રોક આવે, રોકનો પાર્ટ, અને પછી અંદર જાવ એટલે મેટલ આવે. અર્થ સરફેસ થી પહેલા માટીનું લેયર, પછી રોક, ખડકો બધા, અને પછી અંદર બધી મેટલ આવે, કોર ની અંદર. આ કોર થયું. તો પહેલા એવું એક આખું ગ્રુપ આવ્યું કે જેને એવું કીધું કે ભાઈ ખરેખર શું છે ખબર છે કે અર્થ છે ને એની અંદર એના સેન્ટરમાં હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે. એના સેન્ટરમાં આવી રીતના હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે કોરની અંદર. અને આવી રીતના આખો હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ એવી રીતના છે કે એનો એક આ નોર્થ પોલ હશે, આ સાઉથ પોલ હશે, અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ નોર્થ ટુ સાઉથ, અંદર સાઉથ ટુ નોર્થ, ને આવી રીતના એની અંદર બધી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ રહેલી છે. તો આવું આખું એક આર્ગ્યુમેન્ટ ઊભી થઈ. બટ લોજિકલી તમે જોવા જાવ તો અર્થ સરફેસ થી તમે જેમ કોર તરફ જતા જાવ એમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું જાય છે. અને ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું જાય, માની લો અહીંયા હું ક્યાંક એના કોરની અંદર સેન્ટરમાં 200 ડિગ્રી સેલ્સિયસ ટુ 2000 ડિગ્રી સેલ્સિયસ ટુ 3000 ડિગ્રી સેલ્સિયસ જેટલું હાયર ટેમ્પરેચર હોય, તો પહેલી તો વાત હાયર ટેમ્પરેચરમાં અને તમે એમ કહેતા હો કે હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે, તો અહીંયાથી તો મેલ્ટ થઈ જાય, રહી જ ન હોય. અને બીજી વાત કે એટલું લાર્જ ટેમ્પરેચર છે કે આપણે ભણી ગયા કે આ તમે એમ કહો છો કે હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે, પણ હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ નું ટેમ્પરેચર જ્યારે ક્યુરી ટેમ્પરેચર કરતા વધી જાય ત્યારે આપણને ખબર છે કે એનું બિહેવિયર ચેન્જ થઈને પેરામેગ્નેટિક સબસ્ટન્સમાં થઈ જાય. અને પેરામેગ્નેટિક સબસ્ટન્સ એની સરાઉન્ડિંગમાં એવું કંઈ સિગ્નિફિકન્ટ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ નથી કરતું. મને અર્થ ઉપર જે આ મેગ્નેટિક ફિલ્ડ મળ્યું એ કંઈ એવું સ્મોલ બી નહોતું, કારણ કે ટેસ્લા લાર્જ યુનિટ છે. તમને સાહેબ માઇક્રોમાં મળ્યું, પણ ટેસ્લા છે ને, ટેસ્લા તો મેગ્નેટિક ફિલ્ડનો લાર્જ યુનિટ છે. તો કહેવાનો મિનિંગ એમ છે કે મને અર્થ સરફેસ પર જે મેગ્નેટિક ફિલ્ડ મળ્યું એ એટલું સ્મોલ નહોતું કે હું એમ કહી શકું કે આ પેરામેગ્નેટિક સબસ્ટન્સનું છે. તો અંદર ભાઈ મેગ્નેટિક ફિલ્ડ તો સારું એવું મળ્યું. હવે એટલે આપણે એમ કીધું કે અંદર હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે, પણ ત્યાં ટેમ્પરેચર એટલું વધારે છે કે હાયર ટેમ્પરેચર આપણે ભણી ગયા કે ઇફ યોર ટેમ્પરેચર ઓફ સબસ્ટન્સ ઇઝ ગ્રેટર દેન ક્યુરીઝ ટેમ્પરેચર, તો એનું બિહેવિયર ફેરોમાંથી કન્વર્ટ થઈને પેરામાં થઈ જાય છે. તો આ આપણું આખું એઝમ્પશન અહીંયા રોંગ હતું. કહેવાનો મિનિંગ એમ છે આવું કઈ નહોતું, એમ આખી આર્ગ્યુમેન્ટ રોંગ હતી. તો સર શું રિસ્પોન્સિબલ છે? હવે એના ઉપર આપણે આવીએ કે ભાઈ કયો એવું એક ફેક્ટર અહીંયા રિસ્પોન્સિબલ છે જેને કારણે આપણને અર્થની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ મળે છે. એ આપણે અહીંયા ચેક કરીએ. હવે ચાલો, તો પહેલા હું અહીંયા એક લાઈન લખી નાખું એની માટે. સૌથી પહેલા કે ભાઈ વાય ડઝ અર્થ હેવ મેગ્નેટિક ફિલ્ડ? તો ઇટ ઇઝ due to rotation of molten iron alloys inside the core of earth. ઓકે, હવે આપણે અહીંયા તમને આખે આખું સમજાવું કે આવી રીતના આપણે આ અર્થ છે, અમે આખો અર્થ આપણે અહીંયા ડ્રો કરી. હવે અર્થમાં મેં તમને કીધું એમ કે સરફેસ ની અંદર જતા હતા એટલે પહેલા માટીનું લેયર, પછી રોકનું, પછી અંદર કોર પાર્ટ. આપણને ખબર છે કે કોર પાર્ટમાં ટેમ્પરેચર સારું એવું છે, એટલે ત્યાં જેટલા બી મેટલ હશે ને એ મેલ્ટ થઈ ગયા છે. અને ઘણા બધા મેટલ હશે એટલે મેં અહીંયા કીધું છે મોલ્ટન આયરન એલોયસ. મેં એવું કીધું છે મોલ્ટન આયરન એલોયસ. પીગળિત સ્વરૂપમાં આયર્નોની ખનીજ છે. અહીંયા જેટલું કોરની અંદર જેટલી બી મેટલ હશે એ બધા મેલ્ટ થઈને બધી ભેગી થઈને આપણે એમ કહી શકીએ કે મોલ્ટન આયરન એલોયસ થઈ ગયું. અચ્છા, અર્થ આપણને ખબર છે કે આ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. અર્થ આ એક્સિસને અબાઉટ રિવોલ્વ કરે છે, અને અબાઉટ આપણે કહી શકીએ ઓમેગાથી રિવોલ્વ થાય છે.
અચ્છા, એંગ્યુલર રિલેટિવ વેલોસિટી વખતે આપણે ભણ્યા હતા છોકરો કે આ નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ, આ વેસ્ટ, તો આપણી અર્થ છે ને ઈસ્ટ ટુ વેસ્ટ રોટેટ થાય છે. નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ, સોરી આમ છે નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ, એટલે આપણી અર્થ વેસ્ટ ટુ ઈસ્ટ આ ડાયરેક્શનમાં એકચ્યુઅલી રોટેટ થાય છે. આગળ આપણું એઝમ્પશન નથી. આપણી અર્થ વેસ્ટ ટુ ઈસ્ટ, નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ નું કહું તો વેસ્ટ ટુ ઈસ્ટ આ ડાયરેક્શનમાં ઓમેગાથી રિવોલ્વ થાય છે. That is your axis of rotation. Okay sir, no problem. તો આની અંદર કોરની અંદર ટેમ્પરેચર વધારે હોવાથી મોલ્ટન આયરન એલોયસ છે અને ટેમ્પરેચર એટલું લાર્જ છે કે આયોનાઇઝેશન થઈ ગયું છે. આયોનાઇઝેશન થઈ ગયું એટલે તમને આયન્સ મળી ગયા છે અને આપણને એવું ઓબ્ઝર્વ થયું, એવું જોવા મળ્યું કે આની ઇનસાઇડ જે આયરન છે ને એ બધા આવા પાથ પર રિવોલ્વ કરતા હતા. આમ અચ્છા, આ જે છે ને પેલા આને હું છોકરો જીઓગ્રાફિક ઇક્વેટર કીધું. That is your geographic equator. That means ભૌગોલિક વિષુવવૃત્ત. ઇક્વેટર એટલે વિષુવવૃત્ત થયું, પણ જીઓગ્રાફિક ઇક્વેટર એટલે ભૌગોલિક વિષુવવૃત્ત થયું. અને એ એક્સિસ ને અબાઉટ તમારી અર્થ રિવોલ્વ કરે છે તો આની અંદર જે આયન છે એ બધા આવી રીતના કંઈક રિવોલ્વ કરવાના છે. આ ડાયરેક્શન. સર ઈ આયનો એટલે પોઝિટિવ આયન ને નેગેટિવ આયન બની ગયા છે. એકચ્યુઅલી કેવી રીતના કે જે આ બહારની સાઈડ છે ને છોકરાઓ, અહીંથી આમ અને અહીંથી આમ, આવું જ રોટેશન મળ્યું. શું થયું? મેં કીધું એમ કે ભાઈ કોરની અંદર ડ્યુ ટુ હાઈ ટેમ્પરેચર આયોનાઇઝેશન થયું એટલે આયન્સ બધા થઈ ગયા. માની લો એમ કહું છું પોઝિટિવ આયન્સ, કોઈ પોઝિટિવ આયન્સ છે એ આ ડાયરેક્શનમાં રિવોલ્વ થાય છે. અચ્છા, રિવોલ્વિંગ ચાર્જ, રોટેશનલ મોશન જે ચાર્જનું હોય એને લીધે આપણને ખબર છે કે ભાઈ મૂવિંગ ચાર્જ પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ ઇન ઇટ્સ સરાઉન્ડિંગ. તો અહીંયા રિવોલ્વિંગ ચાર્જ છે એટલે કરંટ કેરિંગ કોઇલની જેમ જ બિહેવ થયું. કરંટ કેરિંગ કોઇલ કહું તો એ બાર મેગ્નેટની જેમ બિહેવ કરે. હા, કરંટ કેરિંગ કોઇલ અને બાર મેગ્નેટ બંનેની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જુદી જુદી છે. કરંટ કેરિંગ કોઇલ માટે NIA લખાય, બાર મેગ્નેટ માટે પોલ સ્ટ્રેન્થ ઇન્ટુ લેન્થ લખાય. બટ રિવોલ્વ કરે છે તો કરંટ કેરિંગ કોઇલ થઈ ગઈ. હા, એક વસ્તુ અલગ છે કે તમારી અર્થ જે એક્સિસ ને અબાઉટ રોટેટ થઈ છે ને, તો આ બધા મોલ્ટન આયરન એલોયસ કંઈક અલગ એક્સિસ ને અબાઉટ જ રિવોલ્વ કરે છે. આવી કંઈક એક્સિસ ને અબાઉટ રિવોલ્વ કરે છે. તમારી અર્થ આ એક્સિસ ને અબાઉટ રિવોલ્વ કરે તો આ એક્સિસ ને અબાઉટ રિવોલ્વ કરે છે. પણ અહીંયા છોકરા હું એમ કહી દઉં કે જો પાછળથી આમ નાગરથી આમ હું મારી આ જ ડાયરેક્શનમાં પોઝિટિવ આયન્સ રિવોલ્વ થાય છે. તમને ખબર જ છે પોઝિટિવ ચાર્જ જે ડાયરેક્શનમાં ટ્રાવેલ કરે કરંટ ઈ ડાયરેક્શનમાં હોય અને નેગેટિવ ચાર્જની ઓપોઝિટ ડાયરેક્શનમાં કરંટ હોય. તો એ મેં કીધું કે આમ મેં કર્યું તો જો તો છોકરા આવી રીતના માની લો પોઝિટિવ આયન્સ રિવોલ્વ કરે તો મારો થંબ આમ ગયો, આમ ગયું, થંબ મારો આમ ગયો. તો થંબ જે સાઈડ તરફ જાય એટલે દેટ મીન્સ કે હું ચાર્જ જે ડાયરેક્શનમાં શોર્ટ કરંટ જે ડાયરેક્શનમાં ફિંગર્સ છે સોરી ફ્લો થાય છે ડાયરેક્શનમાં ફિંગર્સ કલ કરું તો થંબ આમ ગયો એટલે અહીંયા નોર્થ પોલ બન્યો, અહીંયા સાઉથ પોલ બન્યો. હું એમ કહી શકું કે છોકરાઓ અહીંયા નોર્થ અને સાઉથ પોલ બનશે. અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું આવી રીતના આમ એને એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ આવી રીતના આવી જશે. અહીંયા છોકરાઓ આવો બાર મેગ્નેટ હું ડ્રો કરી નાખું જેમાં આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અહીંથી આમ નોર્થમાંથી ઓરિજિનેટ. એકલો નોર્થ હોય તો એવું બોલી શકાય કે નોર્થમાંથી ઓરિજિનેટ સાઉથમાં ટર્મિનેટ. બે નોર્થ સાઉથ ભેગા લઉં તો ઓરિજિનેટ ને કે ટર્મિનેટ એવું ન બોલી શકું કારણ કે નોર્થમાંથી આવે છે ને પછી છેલ્લે નોર્થમાં જ પૂરી થાય છે. રાઈટ, કારણ કે આ ક્લોઝ લૂપ બનાવે છે, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોઝ લૂપ બનાવે છે. અહીંથી છોકરાઓની ફરતે આમ, અહીંથી એની ફરતે આમ, અંદર આમ, બાર આમ. એટલે સર તમે એમ કહેવા માંગો છો કે આની અંદર આવો બાર મેગ્નેટ પડ્યો છે? ના ના, કરંટ કેરિંગ કોઇલને હું બાર મેગ્નેટની જેમ ટ્રીટ કરી શકું. આની અંદર આવો કઈ મેગ્નેટ મેગ્નેટ નથી. એ તો ના પડી ને કે ભાઈ હાર્ડ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ એવું કઈ હતું નહીં.
ટૂંકમાં આ જે આને એકોર્ડિંગ હું હમણાં તમને મેગ્નેટિક પોલ્સ ને બધું સમજાવું છું, પણ જે અર્થની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ આવ્યું ને એની પાછળનું મેઇન રીઝન તમારા રોટેશન ઓફ મોલ્ટન આયરન એલોયસ છે, કે મોલ્ટન આયરન એલોયસ રોટેટ થાય છે એટલા માટે તમારી પાસે અર્થ અને એની સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ મળ્યું. હા, એ વાત અલગ છે કે તમારી અર્થ જે એક્સિસ ને અબાઉટ રોટેટ થાય છે, મોલ્ટન આયરન એલોયસ એ અલગ એક્સિસ ને અબાઉટ રોટેટ થાય છે. ઓકે, હવે આપણે અમુક વર્ડ સમજવાનો શરૂ કરી. હજી આની અંદર ઘણી બધી ડેપ્થ થવાની બાકી છે. પહેલા આપણે એક વર્ડ ઇમ્પોર્ટન્ટ વર્ડ સમજીએ, ધેટ ઇઝ જીઓગ્રાફિક મેરેડિયન. જીઓગ્રાફિક મેરેડિયન આનું ગુજરાતી યાદ કઈ છે જ નહીં, અને આપણે આમ જ લખશું જીઓગ્રાફિક ભૌગોલિક મેરેડિયન, એટલું કહી શકો. અગેન માની લો હું એમ કહું છું કે તમારી પાસે આવી રીતની અર્થ છે. અત્યારે આપણે ડ્રો કરવાની તમારે જરૂર નથી, સાઈડમાં ડ્રો કરી નાખું. આ અર્થ છે, ચાલો લઈ જ લઈએ, કઈ વાંધો નહીં. આ અર્થ છે, આ એની એક્સિસ ઓફ રોટેશન છે. આપણે એમ કહીએ છીએ આ એક્સિસ ને અબાઉટ અર્થ રોટેટ થાય છે. આ પોઈન્ટને હું એમ કહું છું જીઓગ્રાફિક નોર્થ પોઈન્ટ. જીઓગ્રાફિક નોર્થ. અને આને હું કહી દઉં છું મારા વાલાઓ જીઓગ્રાફિક સાઉથ. ટૂંકમાં અહીંયા લખી નાખો, આ GN છે અને આ GS છે. તો હવે આ જીઓગ્રાફિક મેરેડિયન આ એક વર્ટિકલ પ્લેન છે છોકરા, અર્થની ઇનસાઇડ, અને ઇમેજનરી છે. સો પહેલા એને હું ડિફાઇન કરી નાખું. એટ એની પોઈન્ટ ઓન અર્થ સરફેસ ઇટ ઇઝ અ વર્ટિકલ પ્લેન. પહેલા આપણે ડિફાઇન કરી નાખીએ, બે ડેફિનેશન હું તમને કહું છું. એટ એની પોઈન્ટ on earth surface, at any point on earth surface it is a vertical plane. કેવું પ્લેન આપણે કહીએ છીએ? It is a vertical plane containing true north and south direction. At any point on earth surface it is a vertical plane containing true north and south direction. True north and true south direction. ટૂંકમાં આપણે અર્થમાં આવું એક પ્લેન આખે આખું એઝ્યુમ કરવાનું છે. ટ્રુ નોર્થ સાઉથ ડાયરેક્શન. ટ્રુ નોર્થ એન્ડ આમ ટૂંકમાં લખી નાખીએ ટ્રુ નોર્થ સાઉથ ડાયરેક્શન એટ ધેટ પોઈન્ટ. આને છોકરાઓ જીઓગ્રાફિક મેરેડિયન કહેવાય. માની લો હું તમને એમ કહું છું કે આ આપણી અર્થ સરફેસ છે. માની લો બોલના આપણે અર્થ માની લઈએ, આ અર્થ છે આખી. તો અર્થમાંથી પાસ થતું એક વર્ટિકલ પ્લેન લેવાનું. રિયલમાં તમને ખબર છે અર્થમાં આપણને ક્યાંય પ્લેન દેખાય છે? ક્યાંય પ્લેન નથી દેખાતો. મારે કોઈ પણ પોઈન્ટ પાસે નક્કી કરવું છે કે ભાઈ જીઓગ્રાફિક મેરેડિયન ક્યાં છે, તો પહેલા મેં લખ્યું એટ એની પોઈન્ટ ઓન અર્થ સરફેસ ઇટ ઇઝ અ વર્ટિકલ પ્લેન. વર્ટિકલ પ્લેન એવું એક ટૂંકમાં શિરોલમ સમતલ કે જે કન્સિસ્ટ, જે કન્ટેનિંગ અ વર્ટિકલ પ્લેન કન્સિસ્ટ યા કન્ટેનિંગ ટ્રુ નોર્થ સાઉથ ડાયરેક્શન એટ ધેટ પોઈન્ટ. ટ્રુ નોર્થ સાઉથ ડાયરેક્શન હોય. સર આવું તો કે જોવા નથી મળતું. આમ નામ તો આ ટોપિક ડિલીટ નહીં કરી નાખ્યું હોય. ખરેખર આવું પ્લેન ક્યાંય હોય જ નહીં. આપણું ઇમેજિનેશન છે. એટલે ખરેખર આ જે વર્ટિકલ પ્લેનમાં લખ્યું ને ઇમેજનરી વર્ટિકલ પ્લેન છે, પણ આપણે ડેફિનેશનમાં એવું નહીં લખ્યું. આવું પ્લેન ખરેખર ક્યાંય એક્ઝિસ્ટ જ નથી કરતું.
આખો અર્થ છે તો અહીંયા ટ્રુ નોર્થ ને ટ્રુ સાઉથ. સાહેબ તમે આવું ટ્રુ નોર્થ અને સાઉથ એવું કેમ લખો છો? હમણાં બીજા નોર્થ સાઉથ આવશે. પહેલા ડેફિનેશન ની જેમ ટ્રીટ કરી. હા એટલું હવે રહી કે ટ્રુ નોર્થ સાઉથ એવું લખ્યું છે. તો અહીંયા માની લો આખી અર્થ સરફેસ છે, અહીંયા તમારી પાસે જીઓગ્રાફિક નોર્થ છે, અહીંયા જીઓગ્રાફિક સાઉથ છે, તો આવું એક વર્ટિકલ પ્લેન આખું, હોરિઝોન્ટલ નહીં, વર્ટિકલ પ્લેન. ને ઈ પ્લેન ની અંદર બે વસ્તુ કન્સિસ્ટ થવી જોઈએ. એક તો પોઈન્ટ, જે પોઈન્ટ પાસે હું ડિફાઇન કરતો ઈ, માની લો અર્થ સરફેસ પરનો પોઈન્ટ છે તો ઈ પ્લેન એવું હોવું જોઈએ કે તમારું પોઈન્ટ ઈ પ્લેનમાંથી પાસ થાય અને પ્લેનમાંથી ખાલી પોઈન્ટ જ પાસ ન થાય, ટ્રુ નોર્થ અને ટ્રુ સાઉથ ડાયરેક્શન બી પાસ થાય. તો આને બીજું આમ પણ લખી શકું, અને આપણે આવી રીતના બી લખી શકીએ. ઓર geographic meridian is defined as geographic meridian at a point P is defined as a vertical plane which consist point P and directed toward north to south at that point. આમ બી કહી શકો કે જીઓગ્રાફિક મેરેડિયન એટ અ પોઈન્ટ P is defined as a vertical plane, એવું એક વર્ટિકલ પ્લેન લેવાનું, which consists point P પોઈન્ટ ને કન્સિસ્ટ કરતો હોય, and directed toward north to south at that point. માની લો આમ મેં લઈ લીધું જે નોર્થ થી સાઉથ ડિરેક્ટ કરે છે. ટૂંકમાં આવું પ્લેન કે હોતું નથી, આવું 5મી વાર બોલું છું. જેનું વિઝ્યુલાઇઝેશન હશે એ જ મારી સાથે આ વસ્તુને સમજી શકશે. એવું કે અર્થ સરફેસ છે સાહેબ, એક આવું પ્લેન લેવાનું કીધું, પ્લેનની અંદર બે વસ્તુ આવી જવી જોઈએ. એક તો P પોઈન્ટ હોય, કોઈ પોઈન્ટ P આવી જવો જોઈએ, બીજું તો કે ભાઈ ટ્રુ નોર્થ ને ટ્રુ સાઉથ આવી જવી જોઈએ, યા નોર્થ ટુ સાઉથ ડાયરેક્ટ કરતું હોવું જોઈએ. તો આને આપણે જીઓગ્રાફિક મેરેડિયન કહીએ છીએ. આ એક ડેફિનેશન વાઇઝ બી કામનું છે. હવે આપણે મેગ્નેટિક પોલ્સ ને સમજીએ કે મેગ્નેટિક પોલ્સ કોને કહેવાય, પછી મેગ્નેટિક મેરેડિયનમાં આવીએ. મેગ્નેટિક પોલ્સ અગેન આની માટે પહેલા આપણે આવો વિચાર કરીએ કે આવું એક અર્થ મેં લઈ લીધું, આ અર્થ છે, અને એ અર્થ આ એક્સિસ ને અબાઉટ રિવોલ્વ કરે છે. અહીંયા તમારું જીઓગ્રાફિક નોર્થ છે, અહીંયા તમારું જીઓગ્રાફિક સાઉથ છે, અર્થ ઓમેગાથી આવી રીતના રિવોલ્વ થાય છે. તમને ખબર જ છે કે આની અંદર જે મોલ્ટન આયરન એલોય છે આવી રીતના રિવોલ્વ કરે છે. અહીંથી આમ, અહીંથી આમ, એટલે એક મેગ્નેટ જેવું આપણે વિચારી શકીએ છીએ. એકચ્યુઅલી આવું કઈ મેગ્નેટ હોતું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. એકચ્યુઅલી અહીંયા આવું કઈ બહાર મેગ્નેટ હશે નહીં, આપણે ખાલી આવો વિચાર કરીએ છીએ. કરંટ કેરિંગ કોઇલ બાર મેગ્નેટની જેમ બિહેવ કરે. તો આ તમારો નોર્થ પોલ થઈ ગયો, આ સાઉથ. ઈ કેમ એમ થયું? કારણ કે પોઝિટિવ આયન્સ આમ જ રોટેટ કરે છે, એ ફિક્સ છે. આ તમારી જે મોલ્ટન આયરન એલોય છે એને રોટેટ કરવાની એક્સિસ થઈ ગઈ.
આ એક્સિસના અબાઉટથી રોટેટ કરે છે. ઓકે, તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આપણને ખબર છે ભાઈ નોર્થમાંથી ઓરિજિનેટ થાય. કીધું કે આ રહી આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અહીંથી આમ નીકળી સામે સાઉથમાં આમ જશે અને અંદર પાછી નોર્થ થી સાઉથ હોય જ તે અહીંથી આમ નીકળી આમ ક્લોઝ લૂપ બનાવ્યું ને અહીંયા આમ સાઉથ થી નોર્થ છેલ્લે સુધી ગઈ અહીંયાથી આમ નીકળી આમ ક્લોઝ લૂપ બનાવ્યું અહીંયા સુધી ગઈ અહીંયા 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 તે છોકરા આવી રીતના આખે આખું આમ પાછી અંદર સુધી તો જશે જ તે અહીંયા આવી રીતના આમ પાછું અંદર સુધી તો જશે જ તે અહીં તે આમ અહીંયા આમ તો જો તો છોકરા હવે હું અર્થ પરથી જોઉં તો મને એવો આઈડિયા અહીંયા ખરેખર કરંટ કેરિંગ જે આયરન રોટેટ થતા હતા એને કારણે આપણે કરંટ કેરિંગ કોઇલની જેમ ટ્રીટ કરીએ અને કરંટ કેરિંગ કોઇલને આપણે બાર મેગ્નેટ સાથે ઇક્વેટ કરી શકીએ એવી રીતના મેં અહીંયા એક બાર મેગ્નેટનો વિચાર કર્યો. કોક કે સાહેબ અહીંયા નોર્થ પોલ તો ખોવાઈ ગયો, હાલે પાછો દેખાડી દો આમ નોર્થ અને આમ સાઉથ. તો જુઓ તો છોકરા અર્થ પર આવો તો અર્થ પર હું જે પોઈન્ટ પાસે આવ્યો તો અર્થ સરફેસ પરથી તો મને એમ લાગીને કે અહીંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બહાર આવી ઓરિજિનેટ થઈ અને ઓરિજિનેટ ક્યાંથી થાય નોર્થમાંથી. તો ધેટ મીન્સ કે આ તો નોર્થ પોલ થયો. ધેટ ઇઝ યોર નોર્થ પોલ. ત્યાંથી તો જો ને હા હું નોર્થ સાઉથ બે હોય તો એમ ન કહી શકું કે અહીંથી ઓરિજિનેટ થાય ને અહીંથી ટર્મિનેટ થાય. હું અહીંયા એવું વિચાર કરું છું કે એકલો નોર્થ પોલ છે તો યસ એમાંથી અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઓરિજિનેટ થી આમ થતા 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 અચ્છા અહીંયા તો ટર્મિનેટ થતી દેખાય છે તો ધેટ ઇઝ યોર સાઉથ પોલ. ધેટ ઇઝ યોર સાઉથ પોલ. આ નોર્થ પોલ સાઉથ પોલ. નોર્થ પોલમાંથી ઓરિજિનેટ થઈ સાઉથ પોલમાં ટર્મિનેટ થઈ. હા ખરેખર તો યાર ક્લોઝ લૂપ બનાવે તો એવું બોલવું અયોગ્ય છે કે અહીંથી ઓરિજિનેટ થાય ને અહીંથી ટર્મિનેટ થાય. બટ હું એકલા નોર્થ ને એકલા સાઉથ નો વિચાર કરું. ધેટ મીન્સ કે જ્યાં જીઓગ્રાફિક સાઉથ છે ને ત્યાં તમારી પાસે અર્થના મેગ્નેટિક નો નોર્થ પોલ છે. ધેટ ઇઝ મેગ્નેટિક નોર્થ પોલ. અને જ્યાં તમારો જીઓગ્રાફિક નોર્થ છે ને ત્યાં તમારી પાસે મેગ્નેટિક સાઉથ પોલ છે યાર. ખબર પડી પેલા આટલી વાત મેં હું કીધું એ બધાને? યસ યા નો? અને અને બીજી વાત આ એક વાત સાંભળજો તમે બધા કે અત્યારે આ જેટલા બી પોઝિટિવ આયન્સ છે આ મેં કીધું કે પોઝિટિવ આયન્સ આવી રીતના આમ રિવોલ્વ થાય છે આમ બટ એનું પ્લેન ચેન્જ થતું રહે. અત્યારે આમ રિવોલ્વ થાય છે ટૂંકમાં આમ થોડાક સમય પછી આમ થશે પછી એ આમ પરપેન્ડિક્યુલર થશે જે આપણું જીઓગ્રાફિક ઇક્વેટર છે. એટલે સર આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાનું શરૂ કર્યું ત્યારે આમ રિવોલ્વ થતું હતું પછી પૂરો કરીશ ત્યારે આમ થઈ જશે નહીં. આને આ જે પ્લેનમાં રિવોલ્વ કરે છે એને સ્લાઇટલી પ્લેન ચેન્જ કરવા માટે મિલિયન યર્સ વ્યા જાય છે. ઘણા બધા વર્ષો પછી થાય છે. ટોટલ સમજો 7.67 into 10⁻⁷ યર્સની અંદર આ 171 ટાઈમ્સ ચેન્જ થઈ ગયું છે. એની ડાયરેક્શન ચેન્જ કરી શક્યું છે. ટૂંકમાં 20-25 વર્ષે આ જે આખા તમારા પોઝિટિવ આયન્સ જે રિવોલ્વ કરે છે એનું પ્લેન ચેન્જ થાય 20-25 વર્ષે ઈ સ્લાઇટલી. અને એની ઇફેક્ટ આવે. હા એની ઇફેક્ટ આવે જ. 2012 મૂવી આખું આના ઉપરથી જ બન્યું છે. જો કોઈ 2012 આખો વિનાશ થવાનો છે એની આવ્યું હતું જો યાદ હોય તો. જોયું હતું એ મૂવી? જોયું હતું? સૈયારામાંથી ઊંચા આવે તો કઈક જોઈએ ને આપણે. કાં તો સૈયારા જોઈએ કાં તો પછી તબાહી.
તબાહી. હાલો, તો અહીંયા આ જે તમારા આયન્સ રિવોલ્વ કરે છે જે પ્લેનમાં, એ પ્લેન ચેન્જ થતું રહે છે, બટ એટલા બધા લોંગ યર્સ ની અંદર 171 ટાઈમ્સ ચેન્જ થયેલું છે. ઓકે, નો પ્રોબ્લેમ. ડેટા હતો, કામ તમે એમને લખો એટલે લખી નાખજો. હવે તો કે સર અહીંયા આપણને ખબર પડી જીઓગ્રાફિક સાઉથની નજીક મેગ્નેટિક નોર્થ પોલ છે અને જીઓગ્રાફિક નોર્થની નજીક મેગ્નેટિક સાઉથ પોલ છે. ઓકે, ચાલો કઈ વાંધો નહીં. અને આ જે એક્સિસ છે ને, જો વળી શરૂ કર્યું જ છે તો કહી જ દઉં કે જે એક્સિસ ને અબાઉટ અર્થ રોટેટ થાય છે અને જે એક્સિસ ને અબાઉટ તમારો મોલ્ટન આયરન એલોયસ રોટેટ થાય છે, એ બંને વચ્ચેનો એંગલ 11.2 ડિગ્રી છે. કોઈક જગ્યાએ 11.2 ડિગ્રી લખશે, કોઈક જગ્યાએ 11.3 ડિગ્રી લખશે, બટ ઇટ કીપ્સ ઓન ચેન્જિંગ. એના જેવું છે છોકરાઓ, આપણે લખી નાખીએ ઇટ કીપ્સ ઓન ચેન્જિંગ. It keeps on changing. ઓકે, હવે હું મેગ્નેટિક મેરેડિયનમાં આવું છું. મેગ્નેટિક મેરેડિયન કોને કહેવાય? આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવે બધું હેડિંગ આપી દઈએ, મેગ્નેટિક મેરેડિયન. હું આવી અગેન એક અર્થ નો વિચાર કરું છું. આ અર્થ છે અને એ અર્થ આ એક્સિસ ને અબાઉટ રિવોલ્વ કરે છે. આમ રિવોલ્વ થાય છે. અહીંયા આપણને ખબર છે કે જીઓગ્રાફિક નોર્થ પોલ છે, અહીંયા જીઓગ્રાફિક સાઉથ પોલ છે. હવે આપણે પાછળ વ્યા જઈ, સમજવાનું અહીંયા હતું આખું. હું તમને એમ કીધું કે છોકરાઓ આપણે આવી રીતના આખું સમજી લઈએ. આ નોર્થ સાઉથ, આ ઈસ્ટ, આ વેસ્ટ. ખરેખર નોર્થ સાઉથ ને અપવર્ડ અને ડાઉનવર્ડ લેવાને બદલે મારી વાત સાંભળજો, હું નોર્થ ને ઇનવર્ડ લઉં છું, સાઉથ ને આઉટવર્ડ લઉં છું. ટૂંકમાં આ પેન છે તો આ ફિક્સ જ છે, ઈસ્ટ વેસ્ટ. નોર્થ સાઉથ આમ નથી લેતો, નોર્થ ઉપર સાઉથ નીચે નથી લેતો, આમ લઉં છું. નોર્થ ઇનવર્ડ છે, સાઉથ તમારું આઉટવર્ડ છે. ટૂંકમાં જાડો પોઈન્ટ છે સાઉથ છે ને પાતળો પોઈન્ટ છે એ નોર્થ છે. હવે આવી રીતના આપણે આપણા રૂમની અંદર આ વસ્તુ કરી શકીએ. બરાબર, તમે સમજજો. અચ્છા, આખી આખી અર્થ હોય તો મેં કીધું એમ કે આ અર્થ હતું અહીંયા ટ્રુ નોર્થ ટ્રુ સાઉથ. હવે તમને સમજાઈ ગયું ટ્રુ શું કામ આવતો હતો, કે હવે તમે બે નોર્થ બે સાઉથ આવી ગયા, એક જીઓગ્રાફિક નોર્થ સાઉથ આવી ગયા, એક મેગ્નેટિક ના નોર્થ સાઉથ આવી ગયા. અને ટ્રુ નોર્થ અને ટ્રુ સાઉથમાંથી હું પાસ થતું એક વર્ટિકલ પ્લેન લઉં કે વર્ટિકલ પ્લેનમાં એક પોઈન્ટ પી આપણે જે હોય એ કન્સિસ્ટ કરે અને ટ્રુ નોર્થ ને ટ્રુ સાઉથ ડાયરેક્શન કન્સિસ્ટ કરે, તો આને મેગ્નેટિક જીઓગ્રાફિક મેરેડિયન કહેતા હતા. હવે હું એમ કહું કે આવી રીતનું તમારી પાસે એક બાર મેગ્નેટ છે, અથવા તમે મેગ્નેટિક નીડલ લ્યો, જે લ્યો બાર મેગ્નેટ લ્યો યા મેગ્નેટિક નીડલ લ્યો. એવી રીતના આપણે એને છે ને દોરીથી બાંધીએ અને ફ્રીલી સસ્પેન્ડ કરી દઈએ. ટૂંકમાં આપણે લટકાવી દઈએ, લટકાવીને ફ્રી કરી દઈએ અને લટકાવીને છોડી દો એટલે તમે ખબર છે કે એની અંદર ઓસિલેટ થતા 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 હવે કોઈ પણ જગ્યાએ તો તમે હોકા યંત્ર લઈ ગયા હો, કંપાસ નીડલ લઈ ગયા હો, તમે ખબર છે ઊભા રહ્યો એટલે થોડાક સમયમાં ઓલી નીડલ, એની મેગ્નેટિક નીડલ એટલે મેગ્નેટ જ હોય, રહમ્બસ શેપનું મેગ્નેટ જ હોય. મેં તમને પહેલા કીધેલું છે કે રહમ્બસ શેપનું મેગ્નેટ એમ થોડીક હલે 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 ને પછી એક ચોક્કસ ડાયરેક્શનમાં ગોઠવાઈ જાય. અચ્છા, માની લો મેં મેગ્નેટ લીધું, એક દોરી લીધી, લટકાવી દીધું એને અને પછી આમ છોડી દીધું. તો છોડી દીધું એટલે શું થવાનું, આમ ઓસિલેટ થતા 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 તમને ખબર છે કે કઈ ડાયરેક્શનમાં ગોઠવાઈ જાય? નોર્થ સાઉથ ડાયરેક્શનમાં ગોઠવાઈ જાય. એ નોર્થ સાઉથ તમને શો કરી દે. અચ્છા, મેં આમાં કીધું હતું
કે જે બાજુ આ પતલો પોઈન્ટ છે એ નોર્થ, જ્યાં જાડો પોઈન્ટ છે એ સાઉથ છે. આમ મેં રાખ્યું, આમ રાખીને લટકાયું, દોરીથી લટકાયું એટલે એનું માસ mg અને દોરીમાં સરફેસ ટેન્શન, સોરી ખાલી ટેન્શન, સરફેસ ટેન્શન ક્યાં આવ્યું, ટૂંકમાં mg અને સ્ટ્રિંગની અંદરનું ટેન્શન બે એકબીજાને બેલેન્સ કરી નાખ્યું. આને છોડી દીધું એટલે આમ ઓસિલેટ થતા 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 તમને ખબર છે કે ઈ નીડલ, માની લો કંપાસ નીડલ હોય તો મેગ્નેટિક નીડલ કીધું, અને મેગ્નેટ હોય તો મેગ્નેટ કીધું. એ તમને કઈ ડાયરેક્શન શો કરે તો કે નોર્થ સાઉથ ડાયરેક્શન શો કરે. આ ડાયરેક્શનમાં નોર્થ છે, આ ડાયરેક્શનમાં સાઉથ છે. તો આમ કઈક એરન્ટ થશે. મેં આમ રાખીને મૂક્યું છે, આમ ઓસિલેટ થતા આમ થતા 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 આમ થતા 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 એવી રીતના ક્યાંક જશે. તો થશે શું છોકરાઓ કે તમારા મેગ્નેટનો નોર્થ પોલ ને મેગ્નેટના નોર્થ પોલને, આ તમારી મેગ્નેટિક નીડલ જ છે, એના નોર્થ પોલને અર્થનો સાઉથ પોલ એટ્રેક્ટ કરતો હોય. કયો સાઉથ? મેગ્નેટિક સાઉથ. કયો સાઉથ? મેગ્નેટિક સાઉથ. એટલે ફરીથી આ કયો હતો? આ જીઓગ્રાફિક નોર્થ, આ જીઓગ્રાફિક સાઉથ. આમ આખું મેગ્નેટ હતું, મેં આમ લીધું. અચ્છા, આ તમારો જીઓગ્રાફિક નોર્થ હતો. અહીંયા હું વિચારી લઉં કે અહીંયા તમારો બાયોમેગ્નેટનો નોર્થ પોલ હતો, તો બાયોમેગ્નેટનો નોર્થ, તમે એમ કીધું નોર્થ નોર્થ શો કરે. હવે નોર્થ નોર્થ શું કામ શો કરે? કારણ કે બાયોમેગ્નેટના નોર્થ પોલને તમારે આખા અર્થનો જીઓગ્રાફિક નોર્થ નહીં, જીઓગ્રાફિક નોર્થની નજીક જે મેગ્નેટિક સાઉથ છે એ એટ્રેક્ટ કરે. એટલે આ તમારું મેગ્નેટ હોય તો મેગ્નેટના નોર્થ પોલને કોણ એટ્રેક્ટ કરતું હોય? અર્થનો જીઓગ્રાફિક સાઉથ. અને અર્થના જીઓગ્રાફિક સાઉથની બાજુમાં, તમારા અર્થના જીઓગ્રાફિક સાઉથમાં મેગ્નેટિક નોર્થ હોય. તો અહીંયા મારું કહેવાનો મિનિંગ એમ છે કે ભાઈ ફરીથી આ આપણો નોર્થ હતો, આપણો સાઉથ હતો. હું એક જ પેન પકડીને રાખું કે આપણો બાયોમેગ્નેટ હતો, બાયોમેગ્નેટને આપણે આવી રીતના સસ્પેન્ડ કરી દીધો હતો અને આમ રોટેટ કરીને છોડી દીધો. રોટેટ થતા 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 તમે બધા એટલું જાણો છો કે આપણી નીડલ હોય એ તમને નોર્થ સાઉથ શો કરી દે. પણ તમને એ જે નોર્થ શો કરતો હોય, માની લો એ નોર્થ ડાયરેક્શન શો કરતું હોય, આ નોર્થ ડાયરેક્શન જે શો કરે છે તો એ જીઓગ્રાફિક નોર્થની નજીક કોણ છે? તો કે જીઓગ્રાફિક નોર્થની નજીક મેગ્નેટનો સાઉથ પોલ છે. અને મેગ્નેટનો જે અર્થનો એટલે કે ભાઈ મેગ્નેટિક સાઉથ પોલ છે, ની મેગ્નેટિક સાઉથ પોલ તમારા મેગ્નેટના નોર્થને એટ્રેક્ટ કરતો હશે. અને આ ડાયરેક્શન જીઓગ્રાફિક સાઉથ શો કરે છે, તો અહીંયા જીઓગ્રાફિક સાઉથની અંદર તમારા મેગ્નેટનો સાઉથ પોલ હશે અને ત્યાં અર્થનો નોર્થ પોલ હશે. અર્થનો નોર્થ પોલ એ તમારા મેગ્નેટના સાઉથ પોલને એટ્રેક્ટ કરે અને અર્થનો સાઉથ પોલ એ તમારા મેગ્નેટના નોર્થ પોલને એટ્રેક્ટ કરે. બટ એ તમને જે નોર્થ સાઉથ શો કરે છે એ જીઓગ્રાફિક નોર્થ સાઉથ છે. અને જીઓગ્રાફિક નોર્થ સાઉથની નજીક તમારું ક્યાંક મેગ્નેટિક સાઉથ, મેગ્નેટિક નોર્થ છે. મેં હું કીધું ખબર પડી ભાઈ? હલો, યસ યા નો એમ કીધું. હવે એમ કીધું નોર્થ સાઉથ ડાયરેક્શનમાં રોકાઈ જાય. હા, બાર મેગ્નેટ કે ઓલી મેગ્નેટિક નીડલ જે ડાયરેક્શન શો કરી નોર્થ હોય ની સાઉથ હોય. કેમ? તો પેલો મેગ્નેટ નોર્થમાં ગયો ને સાઉથ. ઈ મેગ્નેટ નોર્થમાં ગયો, ઈ નોર્થ જીઓગ્રાફિક નોર્થ છે. ઈ નોર્થમાં ગયો હું કામ? કારણ કે જીઓગ્રાફિક નોર્થની નજીકમાં મેગ્નેટ, અર્થના મેગ્નેટનો સાઉથ પોલ હતો. એને તમારા બાર મેગ્નેટના નોર્થને એટ્રેક્ટ કર્યો, એટલી ડાયરેક્શનમાં ગયો. બોલો, ખબર પડી પહેલા મેં હું કીધું? બધાને પાક્કું? મોરબી, રાજકોટ, ગુરુકુળ, ઓકે. એ સિવાય બધા જ્ઞાન વેલી કેમ ભુજ કેમ આજે આમ નામ બેઠું છે? કેમેરો કેમ ઓન નથી? શું છે? નેટવર્ક ઇસ્યુ છે. તો ભણો છો ને તમે બધા પાછા? ખરેખર એ તો હાથ પાડો ને તમે. થોડા એમ કહો ના ના સાહેબ તમને વેમ છે, એવું કોઈ કે? એ વાત દીવદીમાં કોઈ કીધું? એટલે મારો ક્વેશ્ચન જ ખોટો કહેવાય. મારે એવું કેવું જોઈએ, ભણ જો ભણો છો તો એ બિચારો શું કે હાથ પાડે ને, ન ભણતો હોય તો હા પાડે. હાલો, તો હું એક કામ કરું, મોરબી અનમ્યુટ કરો તો પછી એની ડેફિનેશન. હાલો, મને કોણ સમજાવશે એની અંદરથી મેં શું સમજાવ્યું? આપણે
બાર મેગ્નેટને સસ્પેન્ડ કરીને એને ફ્રી કરી દઈએ તો એ કઈ રીતે અરેન્જ થાય ને શું કઈ ડાયરેક્શન શો કરે? પાછો રેડ શર્ટ પહેરો જ નહીં ભાઈ, સમજાવશે. હા, જરાક સંભળાય એમ બોલ. હા, મેગ્નેટિક નીડલ લે કે મેગ્નેટ લે, એને તું એક દોરીથી આવી રીતના સસ્પેન્ડ કરીને છોડી દે તો એ કઈ રીતે ગોઠવાય, શા માટે એવી રીતના ગોઠવાય, બે ક્વેશ્ચન છે. આમ મેં મેગ્નેટિક નીડલ રાખ્યું, આ આપણી ડાયરેક્શન છે, જીઓગ્રાફિક સાઉથ છે, જીઓગ્રાફિક નોર્થ છે. સોરી, આ જીઓગ્રાફિક નોર્થ, આ જીઓગ્રાફિક સાઉથ. ભાઈ બેન, તું લાલ કલર નો શર્ટ શું કરે પાછળ બેઠા બેઠા? તને જ કહું છું. સાંભળ્યું તું મેં, હું સમજાયું. હવે કોણ સમજાવશે? આંગળી ઊંચી કરે. ઘણા બધા સેન્ટરોમાંથી ઘણા બધા આંગળી ઊંચી કરી. હા બોલ. સર, મેગ્નેટનો જે નોર્થ પોલ છે એનો આપણે અર્થ રહ્યો એની સાઉથ પોલ એને એટ્રેક્ટ કરશે, અને જે મેગ્નેટનો સાઉથ પોલ છે એને અર્થનો શું કહેવાય નોર્થ પોલ એટ્રેક્ટ કરશે. એટલે ઉપર આપણે અર્થનો હે ને સાઉથ પોલ છે, તો એ બાજુ હે ને જે મેગ્નેટ રહ્યું એની નોર્થ પોલ છે મેગ્નેટનો એ ગોઠવાય છે, અને નીચે અર્થનો સાઉથ પોલ છે તો એની બાજુ મેગ્નેટ છે એનો નોર્થ પોલ ગોઠવાય. ખાલી એટલું બોલવાનું, મેગ્નેટિક સાઉથ પોલ અર્થનો મેગ્નેટિક નોર્થ પોલ. જેમ કે અહીંયા જોવો તો તમારું આ મેગ્નેટ જ છે, આ ખરેખર મેગ્નેટ એવું છે નહીં, પણ આ મેગ્નેટનો નોર્થ પોલ ક્યાં ગયો તો કે ખરેખર મેગ્નેટનો નોર્થ પોલ એ નોર્થ પોલ જ બન્યો, પણ આ ખરેખર આવું મેગ્નેટ છે નહીં. હું મેગ્નેટ રાખું આમ ફ્રીલી સસ્પેન્ડેડ હોય અને છોડી દઉં તો કાંઈ સીધે સીધું નહીં, પણ એ આમ ઓસિલેટ થતું 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 જે ડાયરેક્શનમાં ગોઠવાય એને આપણે એમ કહી દઈએ નોર્થ સાઉથ ડાયરેક્શન છે. નોર્થ કઈ સાઉથ કઈ ડિસાઇડ કરવા માટે આપણે જે મેગ્નેટિક નીડલ ટૂંકમાં ચુંબકીય સોયનો યુઝ કરીએ અથવા બાર મેગ્નેટનો યુઝ કરીએ તો ઈ જ છે કે ભાઈ જે ડાયરેક્શનમાં ગોઠવાઈ જાય, નોર્થ પોલ જે ડાયરેક્શનમાં જાય એને ઉત્તર કહી દો, નોર્થ કહી દો. હવે નોર્થ પોલ માની લો એમ કહું નોર્થ પોલ જે ડાયરેક્શનમાં ગયો એ ડાયરેક્શનમાં ગયો હું કામ? કે નોર્થ પોલ છે કોનો નોર્થ પોલ? મેગ્નેટનો નોર્થ પોલ. જે ડાયરેક્શનમાં ગયો ને ડાયરેક્શનમાં અર્થના મેગ્નેટનો સાઉથ પોલ છે, અને અર્થના મેગ્નેટના સાઉથ પોલે નોર્થ પોલને એટ્રેક્ટ કર્યું. અને તો સાહેબ એને નોર્થ કેમ કેવી? કારણ કે અર્થના મેગ્નેટ નો સાઉથ પોલ જે ડાયરેક્શનમાં છે એ ડાયરેક્શનમાં જીઓગ્રાફિક નોર્થ છે. અર્થના મેગ્નેટનો સાઉથ પોલ છે એટલે તમે બાર મેગ્નેટને મૂકી દો તો એ નોર્થ સાઉથ ડાયરેક્શન શો કરે છે, એક્ઝેક્ટ નથી. કારણ કે બાર મેગ્નેટ જે છે એ તો મેગ્નેટિક સાઉથ ને મેગ્નેટિક નોર્થની ડાયરેક્શનમાં હેરાન થવાનો છે. એ ડાયરેક્શનમાં એક્ઝેક્ટલી કઈ ઉત્તર દક્ષિણ છે નહીં, ઓલમોસ્ટ નોર્થ સાઉથ ડાયરેક્શન દેખાડી દે છે, ઓલમોસ્ટ, નોટ એક્ઝેક્ટ. ખબર પડી ને તમને? એટલે આપણે અત્યારે એવું માનતા હતા કે ભાઈ ઓલું બાર મેગ્નેટ આમ ઓસિલેટ થાય 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 અને જે ડાયરેક્શન નોર્થ પોલ જ્યાં જાય ઉત્તર અને સાઉથ પોલ જ્યાં જાય દક્ષિણ. પછી કયા ઉત્તર ને કયા દક્ષિણ? ભૌગોલિક ઉત્તર ને ભૌગોલિક દક્ષિણ. બાકી નોર્થ જે ગયો ત્યાં ખરેખર મેગ્નેટિક તો સાઉથ હોય એટલે તો જ ત્યાં ગયો. હવે હું તમને મેગ્નેટિક મેરેડિયન સમજાવું છું. તો આપણે ઓલા પાનેની જ વાત લખીએ અહીંયા. At any point on Earth's surface, it is a vertical plane containing. અચ્છા, at any point આપણે પહેલા લખી નાખીએ. At any point on Earth's surface, at any point on
earth surface, it is a vertical plane it is a vertical plane which contain suspended bar magnet या magnetic needle. At any point on earth surface, it is a vertical plane which contain suspended bar magnet या magnetic needle is known as magnetic meridian. બસ ઓકે આટલું જ રાખીએ. Earth surface, it is a vertical plane which contain suspended bar magnet. That's it. સેવા સસ્પેન્ડેડ બાર મેગ્નેટ એટલે શું યાર? તો કે બહુ સિમ્પલ વાત છે. મેં એવું કીધું કે એની પોઈન્ટ ઓન અર્થ સરફેસ ઇટ ઇઝ અ વર્ટિકલ પ્લેન કન્ટેનિંગ સસ્પેન્ડેડ બાર મેગ્નેટ યા મેગ્નેટિક નીડ. બીજું એક્સિસ ઓફ રોટેશન ઓફ આયરન, આને તે છોકરાઓ કન્સિસ્ટ કરતું હોય આ એક્સિસને કે જેને અબાઉટ તમારા મોલ્ટન આયરન એલોઇસ છે એ રિવોલ્વ થાય છે. બટ મેં પહેલા અહીંયા આટલું લખી નાખ્યું. ઓર હું હમણાં કરીને લખાવું જ છું તમને, પણ પાછું યાદ અપાવી દઉં કે આ અર્થ હતું, આ તમારું જીઓગ્રાફિક મેરેડિયન હતું કે જેમાં બે વસ્તુ આવે. કઈ કઈ બે વસ્તુ આવે? તો કે એક તો ભાઈ કોઈ બી પોઈન્ટ પાસનું ડિફાઇન કરતો એ પોઈન્ટને કન્સિસ્ટ કરી લીધું હોય. જીઓગ્રાફિક નોર્થ ને જીઓગ્રાફિક સાઉથ યા નોર્થ ટુ સાઉથ, ટૂંકમાં ટ્રુ નોર્થ સાઉથ આવી જાય. અચ્છા, હવે જે હું પ્લેન આ આપણી વાત થઈ રહી છે આ તમને મેં સમજાવ્યું જીઓગ્રાફિક મેરેડિયન. હવે હું સમજાવું છું મેગ્નેટિક મેરેડિયન. તો મેગ્નેટિક મેરેડિયન આમ આવવાનું ને છોકરાઓ, મેગ્નેટિક મેરેડિયન આમ આવવાનું. મેગ્નેટિક મેરેડિયન શું કન્સિસ્ટ કરશે? જે પોઈન્ટ હોય એ પોઈન્ટ. અને બીજી વાત કે છોકરાઓ એની અંદર મેં લખ્યું કે હું એક બાર મેગ્નેટને સસ્પેન્ડ કરીશ તો બાર મેગ્નેટ કઈ ડાયરેક્શનમાં એલાઇન થવાનો છે? તો કે ભાઈ ઈ જે ડાયરેક્શનમાં એલાઇન થવાનો છે એ ડાયરેક્શનમાં તમારું મેગ્નેટિક મેરેડિયન હશે. ઇન શોર્ટ ફરીથી હું યાદ અપાવું છું, વસ્તુ આખે આખું આવું કઈ છે જ નહીં. આવું કે પ્લેન બ્લેન એક્ઝિસ્ટ કરતું જ નથી, સમજવાનું છે. સાહેબ એમ જ અલાઇન કેમ થયું? એનો હું તમને આન્સર આપું કે ભાઈ મંજુ તમે એમ કીધું સાહેબ સસ્પેન્ડેડ બાર મેગ્નેટ હતો, આમ ગયો આમ ગયો. તો આમ વ્યો ગયો એટલે તમે એમ કીધું કે ભાઈ આ જે છે એ તમારો નોર્થ પોલ જે ડાયરેક્શનમાં ગયો એ નોર્થ અને આ સાઉથ. એમ નહીં, ખરેખર પહેલા અહીંયા જીઓગ્રાફિક નોર્થ હતી, અહીંયા જીઓગ્રાફિક સાઉથ હતી. આ નોર્થ એ ખરેખર અર્થના મેગ્નેટિક સાઉથની ડાયરેક્શનમાં આવ્યો, બટ એની જ નજીકમાં ક્યાંક જીઓગ્રાફિક નોર્થ હતો એટલે આ નોર્થ હું નોર્થમાં ગયો એમ કીધું અને સાઉથમાં ગયો એમ કીધું. પણ સર આમ જ કેમ? ટૂંકમાં મેં આમ મૂક્યો તો ઓસિલેટ થતા ઈ ડાયરેક્શનમાં કેમ એરેન્જ થયો સાહેબ? કારણ કે ઈ ડાયરેક્શનમાં તમારું અર્થનું નેટ મેગ્નેટિક ફિલ્ડ હતું. હે સાહેબ, તમે યાદ કરો, હું તમને આવું સમજાવી ચૂક્યો છું કે આવી રીતનું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય, આ એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. આવી રીતના ડાયપોલ પડી હોય, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આપણે આમ શો કરતા હતા, સાઉથ પોલ આ નોર્થ પોલ. આના ઉપર પ્લસ પીબી જેટલું મેગ્નેટિક ફોર્સ લાગે, આની ઉપર માઇનસ પીબી જેટલું મેગ્નેટિક ફોર્સ લાગે. આ બે મેગ્નેટિક ફોર્સ તમને ખબર જ છે કે નેટ ફોર્સ 0 થઈ ગયું, બટ અહીંયા ટોર્ક આવશે અને આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલાઇન નહીં કરાવે. તો આ તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને માની લો થીટા એંગલે લઈ જઈ છોડી દઉં તો ઓસિલેટ થતું છેલ્લે ક્યાં ગોઠવાશે? તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલાઇન થશે ને. ધેટ મીન્સ કે આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છેલ્લે જ્યાં અટકશે, સ્ટોપ થશે, એ ડાયરેક્શનમાં તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ હશે. તો સેમ આ બાર મેગ્નેટ હતું, એ બાર મેગ્નેટ બોલું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ બે એક જ હતું. ફ્રીલી સસ્પેન્ડેડ હતું, છોડ્યું એટલે છોડ્યું, ઓસિલેટ થતું ગયું અને છેલ્લે જ્યાં અટક્યું એ ડાયરેક્શનમાં અટક્યું. શું કામ? કારણ કે એ ડાયરેક્શનમાં તમારી નેટ મેગ્નેટિક ફિલ્ડ છે. કોનું નેટ મેગ્નેટિક ફિલ્ડ? અર્થનું. તો હવે હું અહીંયા બીજું ડેફિનેશન આમે ન લખી શકું, આ ડ્રો કરી યાદ રાખવાની જરૂર હતી. લાઈક ઇટ ઇઝ
It is a vertical plane. It is a vertical plane which contain net magnetic field. Which contain net Earth's magnetic field. It is the vertical plane which contain net Earth's magnetic field. કારણ કે મેગ્નેટિક નીડલ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ જ ડાયરેક્શનમાં હેરેન થાય જે ડાયરેક્શનમાં તમારું અર્થ મેગ્નેટિક ફિલ્ડ હોય. બોલો ખબર પડી ભાઈ આખી વાત? એટલે હું તમને એમ કહું છું કે ભાઈ આ અર્થ હતું, આખે આખું વર્ટિકલ પ્લેન જીઓગ્રાફિક મેરેડિયન, તો આ મેગ્નેટિક મેરેડિયન. આને મૂકી દઉં તો આ રિમોટ જે છે જીઓગ્રાફિક મેરેડિયન, મોબાઈલ જે છે મેગ્નેટિક મેરેડિયન. એ બે વચ્ચેના એંગલને કહેવાય એંગલ ઓફ ડેક્લિનેશન. મેગ્નેટિક મેરેડિયન સોરી આ જીઓગ્રાફિક મેરેડિયન અને મેગ્નેટિક મેરેડિયન એ બંને વચ્ચે જે એંગલ બન્યો, એ બંને વચ્ચે જે એંગલ બનાવી તો મારા બે હાથ રોકાઈ ગયા, એ નહીં દેખાડી. આ ટૂંકમાં જે એંગલ બને છે ને બે વચ્ચે એને આપણે કહી શકીએ એંગલ ઓફ ડેક્લિનેશન. ચાલો તો પાછળ નવી એક ડેફિનેશન આપી દઈએ. That is angle of declination. Angle of declination. આપણે લખીએ it is an angle between geographic meridian and magnetic meridian. It is an angle between geographic meridian and magnetic meridian. એને આપણે છોકરાઓ angle of declination કહેશું. ધ્યાન હવે આપણે લઈએ angle of inclination યા ડીપ એંગલ કે જેના બેઝ પ્રોબ્લેમ તમારે ચેપ્ટર 6 માં આવવાના છે. ચાલો અને આપણે છોકરાઓ હેડિંગ આપી ડીપ એંગલ કહીએ છીએ, એંગલ ઓફ ડીપ બી કહેશું. અચ્છા આને છે ને છોકરાઓ ડેલ્ટા વડે શો કરશું. એંગલ ઓફ ડેક્લિનેશન એટલે ડેલ્ટા મેં કીધું. ડીપ એંગલ ઓફ ડીપ યા એને છોકરાઓ એંગલ ઓફ ઇન્ક્લિનેશન બી કહેવાય છે. જો વર્ડિંગમાં બધામાં ધ્યાન રાખજો. એંગલ ઓફ ઓલો ડેક્લિનેશન હતું, આ ઇન્ક્લિનેશન છે. હવે જુનાગઢમાંથી માતાજી અનમ્યુટ કરશે. જે સ્કૂલે છે એ માતાજી, પહેલા ઘરે છે એ નહીં, અવાજ નથી આવતો. નો હાલો કઈ વાંધો દેવાંગી બેન બોલશે. આવ્યો અવાજ આવ્યો તો હા બેન આ અર્થ લઈએ. આ કયું મેરેડિયન? જીઓગ્રાફિક. આ કયું?
ઓકે, અનમ્યુટ કરી નાખો. બધું પડે પડ કરે છે અહીંયા. આ તમારું જિયોગ્રાફિક મેરેડિયન વર્ટિકલ પ્લેન, જેવું પ્લેન એક્ઝિસ્ટ નથી કરતું. આ મેગ્નેટિક મેરેડિયન હતું, વર્ટિકલ પ્લેન જે એક્ઝિસ્ટ નથી કરતું. હાલો હવે ભાઈ જામનગર આર્ય અનમ્યુટ કર. હા સર. હવે હું તને એમ કહું છું કે આ આપણું જે હતું આખું આ જિયોગ્રાફિક મેરેડિયન, આ મેગ્નેટિક મેરેડિયન. માની લો મેગ્નેટિક મેરેડિયન ની અંદર શું હોય, આપણે અહીંયા તો ડેફિનેશન પરથી શું સમજો આગળ કે મેગ્નેટિક મેરેડિયનમાં શું હોય? નોર્થ થી સાઉથ. મેગ્નેટિક મેરેડિયનમાં મેગ્નેટિક મેરેડિયન પૂછું છું. નોર્થ થી સાઉથ હોય. ડેફિનેશન શું છે? વાંચતો હતો એની. સોરી સર, સાઉથ થી. ડાયરેક્શન હું ક્યાંથી ક્યાં છે એમ નથી પૂછતો, એની અંદર કન્સિસ્ટ શું કરતું એ કામનું છે. અર્થ ની નેટ મેગ્નેટિક ફિલ્ડ. એક જ તે. ફટાફટ કે અલા, વાંચીને જવાબ આપવાનું કહું છું. બાર મેગ્નેટ. બાર મેગ્નેટ. આમ મેં બાર મેગ્નેટ લટકાવ બંધ કરી દે. તારે પ્રશ્ન તો તે જવાબ એ કે આપ્યા નહીં. એ જ પૂછ્યું તું તને કે આમ મેં સસ્પેન્ડેડ બાર મેગ્નેટ રાખ્યું હતું તો એ આમ છોડ્યું, રોટેટ થતા 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 આમ અટકાણું, તો આમાંથી પાસ થતું પ્લેન, ધેટ ઇઝ યોર મેગ્નેટિક મેરેડિયન. આ ડાયરેક્શનમાં આયરન ટ્યુલ અર્થ મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હશે, અથવા તો તમારી મેગ્નેટિક નીડલ લઈ લો, બાર મેગ્નેટ લઈ લો, એ જેમાં લાઈ કરે છે ધેટ ઇઝ યોર મેગ્નેટિક મેરેડિયન. હવે આ મેગ્નેટિક મેરેડિયન છે એ ખબર છે, આ તમારું આવી રીતના લઈએ તો આ તમારું જિયોગ્રાફિક મેરેડિયન, આ મેગ્નેટિક મેરેડિયન. અચ્છા, મેગ્નેટિક મેરેડિયન છે તો આમાં જરૂરી છે કે તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઓલવેઝ આમ જ ગોઠવાય અને અર્થના ઈચ એન્ડ એવરી પ્લેસ પર જોવો તો આમ થોડી ગોઠવાતી હશે. ક્યાંક મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ ગોઠવાય, મેગ્નેટિક નીડલ ક્યાંક આમ ગોઠવાય, ક્યાંક આમ ગોઠવાય, ક્યાંક આમ ગોઠવાય, ક્યાંક આમ ગોઠવાય, ક્યાંક આમ, ક્યાંક આમ, ક્યાંક આમ, ક્યાંક આમ, ક્યાંક આમે. કારણ કે આખા અર્થ પરના દરેક પોઈન્ટ પાસે ઉભો રહીને જોવું, પહેલા તો હજી ઈ જ નહીં ખબર હોય ને કે સાહેબ કને કોને ગોઠવવાની વાત કરે છે, તો ભેગું નહીં થાય. હું કોને ગોઠવવાની વાત કરું છું ક્યારનો તમને કહી રહ્યો છું કે ભાઈ મેગ્નેટ લઈ લ્યો અથવા મેગ્નેટિક નીડલ લઈ લ્યો. એને તમે રૂમની અંદર એટલું ના આપણે જિંદગીમાં કોઈ કર્યું હોય, હોકા યંત્ર લીધું હોય તો એને આપણે રૂમમાં રાખીને જોયેલા આપણે સમજાય કે મેગ્નેટિક રોટેટ થઈને એક જગ્યાએ રહી જાય શાંતિથી. તો એને આપણે ઉત્તર ને દક્ષિણ દિશા કહી દઈએ. ઉત્તર દિશા શું કામ કહીએ? કારણ કે એ નીડલનો ઉત્તર ધ્રુવ એમાં હોય, પણ ખરેખર ત્યાં ઉત્તર દિશામાં દક્ષિણ હોય, ચુંબકીય દક્ષિણ હોય. આટલું તો હાવ તમને કોમન સેન્સ થી સમજાવું છું. હું પૂછી રહ્યો છું ને આન્સર નથી આવે એટલે હું કહું છું. હું ચાય કરીને એવાને જ પૂછું છું, મને ખબર મોરબી પાછળ નથી ભણતો એટલે જ મેં એને પૂછ્યું હતું. એટલે કઈ જરૂરી નથી કે આ તમારું મેગ્નેટિક મેરેડિયનમાં ઓલવેઝ તમારી નીડલ, અને નીડલ કેમ આમ જ ગોઠવાય, ચુંબક કેમ એમ જ ગોઠવાય? કારણ કે જે દિશામાં ડાયપોલ મોમેન્ટ ગોઠવાય, રોટેટ થતી અટકે એ દિશામાં તમારું નેટ મેગ્નેટિક ફિલ્ડ હોય. જેવું મેં તમને ડ્રો કરીને સમજાવ્યું હતું. તો જરૂર નથી આમ જ ગોઠવાય, તો આમે ગોઠવાય, આમે ગોઠવાય, આમે ગોઠવાય, આમે ગોઠવાય. માની લો આમ ગોઠવાની, તો એનો મિનિંગ શું થઈ ગયું કે ભાઈ આ મેગ્નેટિક મેરેડિયન સાચું, પણ તમારું નેટ મેગ્નેટિક ફિલ્ડ ઈ પોઈન્ટ પાસે આ દિશામાં છે. અચ્છા, આમે ગોઠવાઈ ગઈ છે, હા આમે ગોઠવાય છે, આમ ગોઠવાઈ ગયા, આમ એક્ઝેક્ટલી હા એમે ગોઠવાય. આ નીડલ કે મેગ્નેટ અહીંયા ગમે ત્યાં ગોઠવાઈ ગઈ. તો મેગ્નેટિક મેરેડિયનમાં તમારું નીડલ જે ગોઠવાની, મેગ્નેટ જે ડાયરેક્શનમાં ગોઠવાનું, એ નેટ મેગ્નેટિક ફિલ્ડ છે. કોનું નેટ મેગ્નેટિક ફિલ્ડ? અર્થનું નેટ મેગ્નેટિક ફિલ્ડ. અર્થના આમાં ઇફેક્ટ આવે છે, ઓલી ચોંટી જાય એટલે મેગ્નેટ હોય ને, આ મેટલ બોડી છે એટલે આમાં ઇફેક્ટ આવે છે. આ ટૂંકમાં આને હું લઈ લઉં તો આમે હોય,
આમે હોય આમે હોય, માની લો આમ ગોઠવા, તો એ દિશામાં નેટ મેગ્નેટિક ફિલ્ડ, અને આ તમારું વર્ટિકલ પ્લેન આખું, વર્ટિકલ પ્લેનનો આ હોરિઝોન્ટલ પાર્ટ, આ વર્ટિકલ પાર્ટ, તો તમારા નેટ મેગ્નેટિક ફિલ્ડ યા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોરિઝોન્ટલ સાથે જે એંગલ બનાવ્યો ને, હોરિઝોન્ટલ સાથે જે એંગલ, એને આપણે એંગલ ઓફ ડીપ કહેશું, એને આપણે ડીપ એંગલ કહેશું. માની લો સાહેબ આમ તમે ક્યારના તો એમ કહેતા હતા આમ ગોઠવાની, હા તો અહીંયા ડીપ એંગલ 0 થઈ ગયો બેટા, હું ક્યાં ના પડું છું, ડીપ એંગલ 0 થઈ, કારણ કે હોરિઝોન્ટલ આ થઈ ગઈ ઈ ડાયરેક્શન. પણ માની લો આમ નીચે ક્યાંક ગોઠવાની, તો નેટ મેગ્નેટિક ફિલ્ડ અને હોરિઝોન્ટલ એની વચ્ચેનો જે એંગલ આવ્યો, એની વચ્ચેનો એંગલ આવ્યો, એને આપણે એંગલ ઓફ ડીપ કહીએ છીએ. તમને એની ડેફિનેશન માટે તમે 2-3 લાઈન છોડી દો અને પછી આ ફિગર ડ્રો કરો 3 લાઈન છોડીને, કે આવી રીતનું તમારું એક મેગ્નેટિક મેરિડિયન છે. કીધું કે આ આખું એક મેગ્નેટિક મેરિડિયન લઈ લઈએ, લખી પણ નાખી કે ધેટ ઇઝ યોર મેગ્નેટિક મેરિડિયન. એની અંદર બે વસ્તુઓ આપણે સમજી ગયા કે ભાઈ અર્થ નેટ મેગ્નેટિક ફિલ્ડ ત્યાં જ હોય અને મેગ્નેટિક નીડલ બી એમાં જ સેટ થાય. માની લો આ ડાયરેક્શનમાં તમારું અર્થ નેટ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું, તો એનો આ હોરિઝોન્ટલ સાથેનો એંગલ છે અને આપણે આમ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં લઈ લઈએ, આમ અને અહીંથી આમ, તો એનો આ હોરિઝોન્ટલ સાથેનો જે એંગલ બનશે ને, જો ધેટ ઇઝ એંગલ ઓફ ડીપ, એને હું 5 થી શો કરીશ. અને આ શું હશે? BE, અર્થ મેગ્નેટિક ફિલ્ડ. નેટ, હા નેટ, કારણ કે મેં સમજાવ્યું ને મેગ્નેટિક મેરિડિયન જ એમાં કહેવાય કે જેમાં તમારું નેટ મેગ્નેટિક ફિલ્ડ લાઈ કરતું હોય, જે પ્લેનમાં લાઈ કરતું. તો આ બી ના બે કમ્પોનન્ટ નહીં આવી જાય, આ થઈ જશે BE cos 5, આ થઈ જશે BE, આ BE cos 5 થઈ જશે છોકરા આ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શનમાં થઈ જશે BE sin 5. BE cos 5 ને તમે અર્થ મેગ્નેટિક ફિલ્ડ નો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ કીધું અને BE sin 5 ને તમે અર્થ મેગ્નેટિક ફિલ્ડ નો વર્ટિકલ કમ્પોનન્ટ કીધું. તો અહીંયા લખી શકું યાર, પહેલા તો ડેફિનેશન આપણે પૂરી કરી નાખીએ કે ભાઈ it is angle between net magnetic field of earth, net magnetic field of earth and horizontal side of magnetic meridian. તો નેટ અર્થના મેગ્નેટિક ફિલ્ડ અને આપણા જે મેગ્નેટિક મેરિડિયન છે એની હોરિઝોન્ટલ સાઈડ વચ્ચેના એંગલને એંગલ ઓફ ડીપ કહેવાય છે. નહીંથી આપણે લખી પણ શકીએ કે ભાઈ BH ઇઝ ઇક્વલ ટુ, હું કહી દઉં BE cos 5 આવે છે, BH ઇઝ ઇક્વલ ટુ BE cos 5 આવ્યું અને BV ઇઝ ઇક્વલ ટુ BE sin 5 આવ્યું. આને ઇક્વેશન 1 કહી દઉં અને 2 કહી દઉં. તમે છોકરા 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર કરો અંડર રૂટમાં, તો તમારી પાસે આના ઉપરથી આવી જાય, that is BE is equal to under root of BH square plus BV square. BH square plus BV square. આવું આવી ગયું. અને અહીંથી છોકરા હું tan 5 is equal to શું લખી શકું? tan 5 is equal to, જો તો ઓપોઝિટ, તો ઓપોઝિટમાં કોણ આવશે? BV upon BH. હા સર લખી શકો ડેફિનેટલી, કે આને તમે BV કહો છો વર્ટિકલ,
BH કે તો tan phi is equal to opposite BV આવે adjacent BH આવે તો tan phi is equal to BV upon BH લખી શકીએ. હવે હું તમને એમ કહું છોકરાઓ કે આ તો ઠીક છે, ઓકે, આ આપણે આખે આખું સમજી ગયા. માની લો અહીંથી આપણે બીજું એક આવું પણ સમજી શકીએ કે આ ને કન્ટિન્યુમાં ડ્રો કરી નાખશું. ધેટ ઇઝ યોર જિયોગ્રાફિક મેરેડિયન. જિયોગ્રાફિક મેરેડિયન ની અંદર હું આવી રીતના એમ કહું છું, આ તમારું મેગ્નેટિક મેરેડિયન. અને આપણે કહી દેતા હતા જિયોગ્રાફિક મેરેડિયન. અને આપણે કહી દેશું મેગ્નેટિક મેરેડિયન. જિયોગ્રાફિક મેરેડિયન અને મેગ્નેટિક મેરેડિયન વચ્ચેના એંગલને એંગલ ઓફ ડેક્લિનેશન ડેલ્ટા કહીએ છીએ. અને મેગ્નેટિક મેરેડિયનમાં તમારું નેટ મેગ્નેટિક ફિલ્ડ ઓફ અર્થ લાય કરતું હોય. નેટ મેગ્નેટિક ફિલ્ડ ઓફ અર્થ તમારું અહીંયા ક્યાંક લાય કરતું હશે, આ ડાયરેક્શનમાં. અને એને હું BE કહું તો એ નેટ મેગ્નેટિક ફિલ્ડ નો મેગ્નેટિક મેરેડિયનના હોરિઝોન્ટલ સાથેના કોમ્પોનન્ટ ધેટ ઇઝ એંગલ ઓફ ડીપ. તો આને તમે છોકરાઓ કહી શકો BH ઇઝ ઇક્વલ ટુ BE cos 5 અને આને તમે કહી શકો BV ઇઝ ઇક્વલ ટુ BE sin 5. BV જે છે that is the vertical component of Earth's magnetic field and BH that is the horizontal component of Earth's magnetic field. આખી ક્લેરિટી આવી જવી જોઈએ કે મેગ્નેટિક મેરેડિયન શું છે, જિયોગ્રાફિક મેરેડિયન શું છે. અને આ એક વાત હજી મારે સમજાવવાની બાકી છે, પણ અહીંયા હું લખાવી દઉં છું કે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ છે ને, આની ડાયરેક્શન અલોંગ જિયોગ્રાફિક સાઉથ ટુ જિયોગ્રાફિક નોર્થ હશે. યાદ રાખજો, અર્થના મેગ્નેટિક ફિલ્ડ નહીં, અર્થના મેગ્નેટિક ફિલ્ડના હોરિઝોન્ટલ કમ્પોનન્ટની ડાયરેક્શન જિયોગ્રાફિક સાઉથ થી જિયોગ્રાફિક નોર્થમાં હશે. જિયોગ્રાફિક સાઉથ થી જિયોગ્રાફિક નોર્થમાં હશે. હવે એ બે વસ્તુ મારે તમને સમજાવવાની બાકી રહી. એની ડાયરેક્શન અલોંગ જિયોગ્રાફિક સાઉથ ટુ જિયોગ્રાફિક નોર્થ. અહીંયા આવું ચાલે, આપણે હવે સમજીએ. અચ્છા, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરીએ. આ પોઈન્ટ પાસે હું ટેન્જન્ટ ડ્રો કરું તો મને નેટ મેગ્નેટિક ફિલ્ડ નો આપે. આ પોઈન્ટ પાસે હું ટેન્જન્ટ ડ્રો કરું તો મને નેટ મેગ્નેટિક ફિલ્ડ નો આપે. એમ આ પોઈન્ટ પાસે હું ટેન્જન્ટ ડ્રો કરું તો એ મને નેટ મેગ્નેટિક ફિલ્ડ નો આપે. જે નેટ મેગ્નેટિક ફિલ્ડ છે એનો હોરિઝોન્ટલ સાથેનો એંગલ યાદ કરો તો ભાઈ
It is the angle between net magnetic field of Earth and horizontal side of magnetic meridian. That is the dip angle. તો હું એમ ન કહ્યું આ નેટ મેગ્નેટિક ફિલ્ડનો હોરિઝોન્ટલ સાથેનો એંગલ that is your angle of dip. તો અહીંયા એંગલ ઓફ ડીપ 5 કેટલાનો થયો 90 ડિગ્રી. અહીંયા જોવો તો નેટ મેગ્નેટિક ફિલ્ડ તો આમ જ આવવાનો, ટેન્જન્ટ ડ્રો કરું તો એમ જ જવાનો, એનો હોરિઝોન્ટલ સરફેસ સાથેનો એંગલ that is angle of dip 90 ડિગ્રી. તો પોલ પાસે angle of dip at pole, angle of dip at pole તમે જોવા જાવ ને તો એ 90 ડિગ્રી આવે. અને અહીંયા તમે ગમે અહીંયા પોઈન્ટ પાસે જોવા જાવ અગેન આ ટેન્જન્ટ થયો અને એનો તમે આ અર્થ સરફેસ સાથે, સાહેબ આ અર્થ સરફેસ તો કર્વડ હોય, એલા બકા આ કાંઈ કર્વડ ના હોય, ત્યાંથી જોવા જાતી ફ્લેટ જ હોય. તમારી નજર જ્યાં સુધી પહોંચતી હોય ફ્લેટ જ હોય, આ હોરિઝોન્ટલ જ કહેવાય. આપણી અંદર એ સેન્સ હોવી જોઈએ. હું ક્યારનો ઓબ્ઝર્વ કરતો હતો કે આ તમારી પહેલા જ હું અહીંયા એક બેચમાં ભણીને મારે 40-45 મિનિટમાં આખું પતી ગયું. હજી એની પછી એક ટોપિક છે, 1 કલાક ને 10 મિનિટ થઈ, હજી અમુક આમ ફાફા મારે છે. આ હોરિઝોન્ટલ જ થયું, કાંઈ એમ જરૂરી નથી કે આ દેખાય જ હોરિઝોન્ટલ હોય. ન્યા જઈને ઉભા રહ્યો તમને આવું દેખાવાનું કે નહીં. આ વિઝ્યુલાઇઝેશનની ક્ષમતા આપણી અંદર હોવી જોઈએ. હા સાહેબ બધી જગ્યાએ ગમે ત્યાં ઉભો રહીશ તો મારી આજુબાજુ મને હોરિઝોન્ટલ જ દેખાવાનું છે. તો નેટ મેગ્નેટિક ફિલ્ડ, આ નેટ મેગ્નેટિક ફિલ્ડ નો આ હોરિઝોન્ટલ સાથેનો એંગલ that is angle of dip 0, કારણ કે આ ને આ બે પેરેલલ થઈ ગયું. તો આખે આખા ઇક્વેટર પર તમારું ડીપ એંગલ 0 થાય. એંગલ ઓફ ડીપ એટ પોલ 90 ડિગ્રી and angle of dip on equator 0 થશે. અહીંયા મેં નેટ મેગ્નેટિક હોરિઝોન્ટલ સાથે હોરિઝોન્ટલ ન્યા મેં એવું કીધું હા કે ભાઈ મેગ્નેટિક મેરેડિયન નું હોરિઝોન્ટલ ધેટ ઇઝ ઓકે, બટ મેગ્નેટિક મેરેડિયન નું હોરિઝોન્ટલ આવવાનો તો અર્થ સરફેસ પર જ છે ને, મેં તો કીધું. ચાલો અહીંયા મેં આવી રીતના ડ્રો કર્યું, હું કલર ચેન્જ કરી નાખું જરાક. આ શું ડ્રો કર્યો તો કે કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એના કોઈ પણ પોઈન્ટ પાસે આવી રીતનો ટેન્જન્ટ ડ્રો કરીએ આપણે આમ, તો એ નેટ મેગ્નેટિક ફિલ્ડ આપે, બી નેટ છે. એના બે કમ્પોનન્ટ નો આવે, એક હોરિઝોન્ટલ એક વર્ટિકલ. માની લો એક પોઈન્ટ લીધો ને ટેન્જન્ટ ડ્રો કરું તો નેટ મેગ્નેટિક ફિલ્ડ આવે, એના બે કમ્પોનન્ટ નો આવે, એક હોરિઝોન્ટલ એક વર્ટિકલ. જો તો છોકરો આ જે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે એ આમ તમે પાછળથી એક્સટેન્ડ કરો ક્યાંથી આવતું એવું લાગે છે, ક્યાંથી આવતું એવું લાગે છે, હજી આમ એક્સટેન્ડ કરો તો ક્યાંથી આવતું એવું લાગે છે, એવું લાગે છે કે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ જીઓગ્રાફિક સાઉથમાં આવે છે અને ક્યાં જાય છે તો કે જીઓગ્રાફિક નોર્થમાં જાય છે. જે મેં તમને લખાયું કે ભાઈ અર્થ મેગ્નેટિક ફિલ્ડના હોરિઝોન્ટલ કમ્પોનન્ટની ડાયરેક્શન જીઓગ્રાફિક સાઉથ થી જીઓગ્રાફિક નોર્થ. સર બીજા એક બે પોઈન્ટ પાસે લઈને સમજાવો. માની લો અહીંયા સમજાવો, ટેન્જન્ટ આમ જ આવે, બે કમ્પોનન્ટ એક વર્ટિકલ એક હોરિઝોન્ટલ. ક્યાંથી આવતું એવું લાગે છે, આ જીઓગ્રાફિક સાઉથમાંથી આવે છે. હાલો ગમે અહીંયા ક્યાંક ડ્રો કરી નાખો, આમ જવાનું બે કમ્પોનન્ટ હોરિઝોન્ટ વર્ટિકલ, ક્યાં જતો એવું લાગે છે, આ જીઓગ્રાફિક નોર્થમાં જતો એવું લાગે છે. તો અર્થ મેગ્નેટિક ફિલ્ડના હોરિઝોન્ટલ કમ્પોનન્ટની ડાયરેક્શન જીઓગ્રાફિક સાઉથ થી જીઓગ્રાફિક નોર્થ તરફ હોય. એટલે ખબર પડી ગઈ. હવે અહીંયા આના ઉપરથી તમને આનો હેલ્પ લઈને એંગલ ઓફ ડેક્લિનેશન કોને કહેવાય, એંગલ ઓફ ઇન્ક્લિનેશન યા ડીપ એંગલ કોને કહેવાય, આ બધું ખાસ યાદ રાખી લેજો. એક તમને આપણા મોડ્યુલમાં બે ટેક્સ એક્સરસાઇઝ છે, ન્યુટ્રલ પોઈન્ટ ફાઇન્ડ કરવાનું કે ન્યુટ્રલ પોઈન્ટ. ન્યુટ્રલ પોઈન્ટ એટલે એવો પોઈન્ટ હશે કે જ્યાં ભાઈ નેટ મેગ્નેટિક ફિલ્ડ 0 હોય, બી નેટ 0 હોય. માની લો બે કેસ તમારી પાસે આપે કે પેલા તો એમ કહી દે ધીસ ઇઝ ધી
હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ કહી દીધું હોય. હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ. અને એની અંદર હું હવે બાર મેગ્નેટ મૂકી દઉં છું. હવે બાર મેગ્નેટ મેં મૂકી દીધું. અચ્છા, આ બી એચ છે ટૂંકમાં. અર્થના મેગ્નેટિક ફિલ્ડના હોરિઝોન્ટલ કમ્પોનન્ટની ડાયરેક્શન ક્યાંથી ક્યાં હોય? જીઓગ્રાફિક સાઉથ થી જીઓગ્રાફિક નોર્થ. અહીંયા મેં મેગ્નેટ એમ મૂક્યો છોકરો કે અહીંયા ક્યાંક તમે એનો નોર્થ પોલ છે, અહીંયા નોર્થ પોલ છે, અહીંયા સાઉથ પોલ છે. આમ સાહેબ આમ ઊંધું રાખ્યું હોત તો કહું હમણાં જો તમે. અચ્છા, મેગ્નેટના મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સની ડાયરેક્શન ક્યાંથી ક્યાં હોય? તો કે ભાઈ નોર્થમાંથી એકલો નોર્થ હોય તો ઓરિજિનેટ થાય, બાર નોર્થ થી સાઉથ, અંદર સાઉથ થી નોર્થ. તો આ ડાયરેક્શનમાં એનું મેગ્નેટિક ફિલ્ડ હોય આમ, અહીંયા અટકશે ને અહીંયા આમ આવશે, આમ હોય, અહીંયા આમ, અહીંયા આમ, અહીંયા આમ. તમે જોવો તો છોકરો આ પોઈન્ટ એક ચેક કરો તો આ પોઈન્ટ મેં અલગ કલર ત્યાં પી પોઈન્ટ શો કર્યો. પી પોઈન્ટ પર તમારા હોરિઝોન્ટલ કમ્પોનન્ટની અર્થ મેગ્નેટિક ફિલ્ડના હોરિઝોન્ટલ કમ્પોનન્ટનું મેગ્નેટિક ફિલ્ડ રાઇટવર્ડ છે અને બાર મેગ્નેટ ના કારણે પી પોઈન્ટ પાસે મેગ્નેટિક ફિલ્ડ લેફ્ટવર્ડ જશે. માની લો મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પરના કોઈ પણ પોઈન્ટ પાસે ટેન્જન્ટ ડ્રો કરું તો બાર મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ લેફ્ટવર્ડ ગયું અને ઓલરેડી અર્થનું મેગ્નેટિક ફિલ્ડ તો ત્યાં રાઇટવર્ડ છે. અને માની લો આ પોઈન્ટ પાસે મારે નેટ મેગ્નેટિક ફિલ્ડ 0 કેવું હોય? બીકોઝ ઓફ એ તમારું ન્યુટ્રલ પોઈન્ટ હોય તો ન્યુટ્રલ પોઈન્ટ પાસે નેટ મેગ્નેટિક ફિલ્ડ 0 થવા માટે બે કન્ડિશન હોવી જોઈએ. એક ડાયરેક્શન ઓપોઝિટ, તો કે હા સર અર્થના મેગ્નેટિક ફિલ્ડના હોરિઝોન્ટલ કમ્પોનન્ટની ડાયરેક્શન રાઇટવર્ડ છે અને મેગ્નેટને કારણે મેગ્નેટિક ફિલ્ડ ગયુની ડાયરેક્શન લેફ્ટવર્ડ છે. નેટ 0 થવા માટે ડાયરેક્શન ઓપોઝિટ અને મેગ્નિટ્યુડ સેમ થવા જોઈએ. તો મેગ્નિટ્યુડને સેમ કરી દેવાના કે ભાઈ મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ. અચ્છા, મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ ને કેટલું હોય? તો કે આખું મેગ્નેટને ડાયપોલ મોમેન્ટની જેમ ટ્રીટ કરો અને ડાયપોલ મોમેન્ટની એની એક્સિસ પરના પોઈન્ટ પાસે આપણને ફોર્મ્યુલા ખબર છે, 2kp/r³ ની જગ્યાએ k ની જગ્યાએ હું μ0/4π મૂકી દઉં, m ની જગ્યાએ p ની જગ્યાએ m મૂકી દઉં અપોન r³ એટલે ડિસ્ટન્સ થઈ ગયું છોકરો, સેન્ટર થી તમારા ન્યુટ્રલ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ r થઈ ગયું અપોન r³ ઇઝ ઇક્વલ ટુ bh. હવે તમને આમાં જે પૂછે માની લો એવું કરી શકે છોકરાઓ, bh આપ્યું હોય, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આપી દે r પૂછી લે, અથવા કેટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વાળું બાર મેગ્નેટ લાવવું જોઈએ, કેટલા સેન્ટીમીટર ડિસ્ટન્સ એક્સિસ પર વ્યા જાવ ત્યાં તમને ન્યુટ્રલ પોઈન્ટ મળે. તો ત્યાં તમને એમ પૂછે, એમ પૂછી શકે, આર પૂછી શકે, યા બીએચ પૂછી શકે, કોઈ બી પૂછી શકે. અથવા બીએચ આપી દીધું હોય 0.36 ગોસ, 0.36 ગોસ આપી દીધું એ મૂકી દો, આર પૂછી લે. એમ જ તે માની લો હવે આના ઉપરથી હું તમને કીધું આ બધા ક્વેશ્ચન ઓલરેડી આપણી એનસીઈઆરટી ટેક્સ એક્સરસાઇઝમાં છે. આ હોરિઝોન્ટલ component of your earth's magnetic field અને એની અંદર આપણે આવી રીતનો બાર મેગ્નેટ મૂકી દીધો છોકરો, that is BH. horizontal component ની ડાયરેક્શન geographic south to geographic north. અને હવે હું અહીંયા આમ રાખું, અચ્છા ન્યાય પહેલેથી હતો ઓકે, તો અહીંયા n રાખી દઉં, અહીંયા s રાખી દઉં. પેલા ખબર પડી? તો હવે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આમ ન હોય, નોર્થ થી સાઉથ આમ ન હોય, આમ ન હોય, નોર્થ થી સાઉથ, અંદર આમ જઈને પૂરું થાય પાછું. તો જો તો અહીંયા કોઈ એક પોઈન્ટ ન મળે છોકરો, એવું ન કહી શકું કે આ એક તમારો પી પોઈન્ટ છે, આ પોઈન્ટ પાસે હું ટેન્જન્ટ ડ્રો કરું, આમ ટેન્જન્ટ, તો બાર મેગ્નેટ, ટૂંકમાં મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ લેફ્ટવર્ડ આવે
અને તમારું અર્થનું હોરિઝોન્ટલ કમ્પોનન્ટ તો રાઈટ વર્ડ જ છે. અને અહીંયા મારે આ પોઈન્ટ પાસે નેટ ઝીરો કેવું હોય, ડેટ મીન્સ કે આને ન્યુટ્રલ પોઈન્ટ બનાવવું હોય, તો એ પોઈન્ટ પાસે હું આવું ન લખી શકું છોકરા કે બાર મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ તમારા અર્થના હોરિઝોન્ટલ કમ્પોનન્ટના મેગ્નેટિક ફિલ્ડને ઇક્વેટ કરવાનું. અને આ કેટલું થાય? અચ્છા, તો એનો એક્સિયલ પોઈન્ટ થઈ ગયું. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ તો આમ હોય જ, તો ડાયપોલ મોમેન્ટની સોરી એક્સિયલ ન થયું તો ઇક્વેટોરિયલ પોઈન્ટ થઈ ગયું. તો ઇક્વેટોરિયલ પોઈન્ટ પાસે કેપી બાય આર ક્યુબ, કે ની જગ્યાએ મ્યુ 0/4 પાઈ, પી ની જગ્યાએ એમ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ બીએચ કરી નાખવાનું. આવા ક્વેશ્ચન તમે જોયા હશે. ચલો હવે ટેન્જન્ટ ગેલ્વેનોમીટર લખાઈ ગયું. પછી ટેન્જન્ટ ગેલ્વેનોમીટર, આના ઉપર નહીં તો એક બે ક્વેશ્ચન છે. આ કાંઈ સિલેબસમાં કાંઈ નથી હો. હવે પ્રશ્ન થાય કે આ હારું કયું ગેલ્વેનોમીટર? ગેલ્વેનોમીટર આવે ને રમાડવાની જ વાત હોય. એ મીટર ને વોલ્ટ મીટરમાં જોયું જ તો મેજર કંઈક અલગ કરે, દેખાડે કંઈક જુદું. તો ટેન્જન્ટ ગેલ્વેનોમીટરનો યુઝ થશે. ઇટ ઇઝ યુઝ ટુ મેઝર હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ્સ મેગ્નેટિક ફિલ્ડ. હવે કે મેજર એવું કઈ કરવાનો જ નથી, ધંધો જુદો જ કરશે. ટૂંકમાં અર્થ મેગ્નેટિક ફિલ્ડનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ કેટલો છે ને એ મેઝર કરવાનું કામ આપણી ટેન્જન્ટ ગેલ્વેનોમીટર કરશે. તો પહેલા લખી નાખું, ઇટ ઇઝ યુઝ ટુ મેઝર horizontal component of Earth's magnetic field. સાહેબ એ હારું મેઝર કેમ કરશે? સમજાવું તમને આખે આખું. હવે આ સમજવામાં જેટલી વાર લગાડશો એટલું તમને લેક્ચરની લેન્થ નો આઈડિયા આવશે. હું પૂછીશ, પૂછ્યા વગર જ્યાં સુધી મગજમાં નહીં ઉતરે ત્યાં સુધી આગળ નહીં વધુ. એ ધ્યાન રાખજો. અહીંયા આવી રીતના પહેલા હું n નંબર ઓફ ટર્ન્સની એક કોઇલ લઈ રહ્યો છું. આ n નંબર ઓફ ટર્ન વાળી કોઇલ છે. આમાં ટોટલ આ વર્ટિકલ પ્લેનમાં છે. પહેલા વર્ટિકલ પ્લેન છે તમારું, એમાં કોઈ કોઇલ પડી છે. એ કોઇલમાં નંબર ઓફ ટર્ન્સ 1000 છે. એની રેડિયસ 10 સેન્ટીમીટર, ધેટ મીન્સ સારી એવી હવે મોટી કોઇલ કહી શકીએ. એની રેડિયસ 10 સેન્ટીમીટર છે. થાઉઝન્ડ ટન છે. અચ્છા, અહીંથી નીચે એનું કનેક્શન આપી દઉં છું આવી રીતના, કે નીચે હું એક વેરિયેબલ રેઝિસ્ટન્સ રાખી દઈશ. વેરિયેબલ રેઝિસ્ટન્સ એટલે રિયોસ્ટેટ તમે લેબમાં જોયો છે, જેનાથી રેઝિસ્ટન્સ ચેન્જ કરી શકાય. હા, રેઝિસ્ટર ડ્રો કરીને માથે એરો ડ્રો કર્યો ને એનો મિનિંગ તો વેરિયેબલ. હું સર્કિટમાં અવરોધ બદલી શકું. અને રેઝિસ્ટન્સ એટલે રિયોસ્ટેટ, આર એચ એટલે રિયોસ્ટેટ થયું. રિયોસ્ટેટ કે ભાઈ રેઝિસ્ટન્સ ચેન્જ કરી શકું. ક્યાં હોય? લેબની અંદર તમને જોવા મળશે. એનું કામ અવરોધ બદલવાનું છે. પછી હું બેટરી રાખી દઉં. સ્વિચ બીચ રાખી દો હારવાર. આવી રીતના આ સ્વિચ છે અને ક્લોઝ કરશું. હવે
અહીંયા પ્રશ્ન શું છે, અહીંયા આખું ટેન્જન્ટ ગેલ્વેનોમીટર મારે અર્થ મેગ્નેટિક ફિલ્ડનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ મેઝર કરવો છે. તો પહેલા તો આવી રીતના આપણું ડિસ્કશન છે છોકરાઓ, કે અહીંયા આમાંથી એક કોઇલ પડી છે, મારી પાસે કોઇલ છે નહીં એટલે હું આવી રીતના દેખાડું છું. 1000 ટન્સ છે, નીચેથી મેં એને કરંટ આપ્યો છે. હવે આની વચ્ચે હું અહીંયા વચમાં મેગ્નેટિક નીડલ મૂકું છું. મેગ્નેટિક નીડલ ધેટ મીન્સ કે ઓલી ચુંબકીય સોયનો યુઝ કરીશ, હોકાયંત્ર મૂકીશ. તો પહેલા મને ઈ જવાબ આપશે. જવાબ નહીં આપે ત્યાં સુધી આગળ નહીં વધુ. શક્ય હોય તો આપણે ટોપિક નહીં ભણીએ, કારણ કે આ સિલેબસમાં છે નહીં. આવડે સમજાય તો જ ભણવાનો મતલબ છે, બાકી કોઈ મતલબ જ નથી. હું અહીંયા એક મેગ્નેટિક નીડલ આવી રીતના મૂકી દઉં. મેગ્નેટિક નીડલ મૂકી દઉં આમ. એક વર્ટિકલ પ્લેન છે, આમાં મેગ્નેટિક નીડલ મૂકી દઉં. હમણાં મૂકું છું. તો એ કઈ ડાયરેક્શનમાં અલાઈન થાય એ મને કહેવાનું છે. હું એક વચ્ચે આમ પેલું હોકાયંત્ર હોય ગોળ ગોળ એવું રાખીને મૂકી દઉં. તો એ કઈ ડાયરેક્શનમાં અલાઈન થાય એ મને કહેવાનું છે. એની ડાયરેક્શન કઈ હોય. મોડાસામાંથી સર કોઈલની જે નોર્થ સાઉથની ડાયરેક્શન હશે ને એનાથી ઊંધી નીડલ આવશે. કોઈલની જે સાઉથ હશે ને તો નીડલનો નોર્થ સાઈડ હશે. ઓકે, એટલે હું અહીંયા વચ્ચે આમ નીડલ મૂકી દઉં બેન, તો હું મૂકું તો પહેલા તો ઈ સીધે સીધી આમ પડી જ રહે કે પહેલા ઈ ઓસિલેટ થાય? ઓક્સિલેટ થાય. અચ્છા, એને કઈ ડાયરેક્શનમાં ગોઠવાય? એના ઉપર અર્થના મેગ્નેટિક ફિલ્ડની અસર આવે કે ન આવે? સર ના આવે, કારણ કે એન વધારે છે, આર ઓછો છે. આ કઈ છે જ નહીં. આ કઈ ટૂંકમાં નંબર ઓફ ટર્ન્સ કે રેડિયસ બેડિયસ કાંઈ નથી. પહેલા એમ સમજી લો. અત્યારે સ્વિચ ઓપન છે, ચાલો હું એમ કહું છું સ્વિચ ઓપન છે. હવે મને કયો, હવે શું કેવું કે આમ પડી છે, અહીંયા વચ્ચે લાવીને હું આખી એક મેગ્નેટિક નીડલ મૂકી દઉં છું. તો સર એ અર્થની જે મેગ્નેટિક ફિલ્ડ હશે એને અનુરૂપ ગોઠવાશે. ઓકે, એને અલોંગ ગોઠવાઈ જશે. નેટ મેગ્નેટિક ફિલ્ડ છે. અચ્છા, નેટ મેગ્નેટિક ફિલ્ડ જ્યાં હશે કયું પ્લેન હશે? ઇક્વેટોરિયલ મેગ્નેટિક ફિલ્ડ. અર્થ નેટ મેગ્નેટિક ફિલ્ડ જે વર્ટિકલ પ્લેનમાં કન્સિસ્ટ થતું હોય એને કયું પ્લેન કહેવાય? સર ફરીથી બોલો પ્રશ્ન. અર્થ મેગ્નેટિક ફિલ્ડ, તમે એમ કીધું કે અહીંયા હું નીડલ રાખીને મૂકી દઉં તો એ મેગ્નેટિક નીડલ જે ડાયરેક્શનમાં અર્થનું નેટ મેગ્નેટિક ફિલ્ડ હોય એ ડાયરેક્શનને અલોંગ અલાઇન થાય. દેટ મીન્સ કે અર્થનું નેટ મેગ્નેટિક ફિલ્ડ ત્યાં હોય. એ પ્લેનને કન્સિસ્ટ કરતું એક વર્ટિકલ પ્લેન લઈએ, યા તમારા અર્થ મેગ્નેટિક ફિલ્ડને કન્સિસ્ટ કરતું એક પ્લેન લઈએ તો એનું નામ શું કીધું હતું આપણે? વર્ટિકલ પ્લેન લઈએ તેનું નામ શું કીધું હતું? યાદ આવ્યો કઈ? એવું કઈ કીધું જ નથી. કયું પ્લેન કહેવાતું? મેગ્નેટિક આવશે. મેગ્નેટિક મેરેડિયન કહેવાય. કયું પ્લેન કહેવાય? મેગ્નેટિક મેરેડિયન. જરૂરી નથી ને કે હું આમ મૂકું નીડલને તો આમ જ પડી રહેવું થોડું જરૂરી છે. હા, અહીંયા એમ કીધું કે આવી રીતના ડાર્ક પાર્ટ કરી દો, આ નોર્થ આ સાઉથ, તો એ ન્યા પડી રહે એમ થોડું જરૂરી છે? આમ મૂકી દીધું થોડું જરૂરી છે? આમ નામ જ પડી રહે. એ પેલા ઓસિલેટ થશે થશે થશે, આમે જાય યાર, ગમે એમ જાય. હા, ઈ તમારા ઈ પોઈન્ટ પાસે જ્યાં તમે એક્સપેરિમેન્ટ કરતા હશો ત્યાં અર્થના નેટ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન જ્યાં હશે ત્યાં જઈને ગોઠવાઈ જશે. આ તમારી કોઇલના આખાને તમારે એમ માની લો કોઇલ તમને આમ દેખાઈશ ને, હવે તમારે ઉપરથી આ માઉન્ટ કરીને આને પકડીને હજી ઓપન જ છે એ ડાયરેક્શનમાં રાખી દે. માની લો તમે આમ મૂકી પણ તમારી નીડલ ફાઇનલી આમ જઈને અટકી, તો આજે તમારી કોઇલ હતી ને એના મોઢાને ફેરવીને આમ કરી નાખવાનું.
ખબર પડી ગઈ? પછી સ્વિચ બંધ કરવાની, પછી એની સ્વિચને ક્લોઝ કરવાની. અહીંયા વ્યવસ્થિત જો કરી નાખો. અહીંયા આવી રીતના તમારી મેગ્નેટિક નીડલ પડી. નોર્થ આ સાઉથ. આમ નામ નહીં, આ યાદ નહીં જ રહે, મને ખબર જ છે, પણ હવે ક્યાં કઈ આપ્યો હોય છે, ન ભણે હોય તો હાલે. હાલ આમ છે, આમ રહેવું જોઈએ ને, આમ ગઈ તો મારે આ ઉપરની જે કોલ હતી એને ફેરવીને આમ કરી નાખવાની. હવે કરંટ પાસ કરવા, હવે કરંટ પાસ કરવો એટલે થાય હું કે આમ વહી ગઈ, આ નીડલ આમ વહી ગઈ એટલે અર્થનું મેગ્નેટિક ફિલ્ડ તો આમ છે પાકું થઈ ગયું. ત્યાં સુધી કઈ કોઇલમાં કરંટ બરંટ હતો નહીં. મેં જેવી સ્વિચ પાડી એવી કોઇલમાંથી કરંટ પાસ થયો. કરંટ કેરિંગ કોઇલ એની વચ્ચે સેન્ટરમાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે μ0 μ0 I/2R. તો હવે બે મેગ્નેટિક ફિલ્ડ આવી ગયા. પહેલા ડાયપોલ નહીં, તમે મેગ્નેટિક નીડલ આમ મૂકી, મેગ્નેટ આમ મૂક્યું, એ ઓસિલેટ થઈને ફાઇનલી આમ વહી ગયું એટલે અર્થનું મેગ્નેટિક ફિલ્ડ આમ હતું એ પાકું થઈ ગયું. ઈ ડાયરેક્શનમાં હું હવે કોઇલ લઈ ગયો. હવે શું થયું કે આ કોઇલમાંથી કરંટ આમ માની લો પાસ થયો, કરંટ પાસ થયો આમ, યા કરંટ આમ ઓપોઝિટ ડાયરેક્શનમાં, મેં બેટરી આમ રાખીશ, કરંટ આમ પાસ થયો તો જે ડાયરેક્શનમાં કરંટ હોય કરંટની ડાયરેક્શનમાં ફિંગર સ્કલ કરું તો આમ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. તો હવે બે મેગ્નેટિક ફિલ્ડ થયા. એક કયું થયું તો કે અર્થનું નેટ મેગ્નેટિક ફિલ્ડ, એક કયું આવ્યું કોઇલનું મેગ્નેટિક ફિલ્ડ. તો નેટ મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થઈ અને તમારા ડાયપોલનું કામ કે તમારી મેગ્નેટિક નીડલનું કામ કે તમારા બાર મેગ્નેટનું કામ કોને અલોંગ અલાઇન થવાનું છે? નેટ મેગ્નેટિક ફિલ્ડ ને અલોંગ અલાઇન થવાનું છે. તો જે તમારી નીડલ આમ ગોઠવાઈ ગઈ હતી એ આમ ક્યાંક જશે, કારણ કે અર્થનું આમ હતું, આનું આમ આવ્યું, આ અર્થનું માની લો, આ કોઇલનું આમ આવ્યું, બે આમ આવ્યું. તો હવે તમારી ડાયપોલ તમારી મેગ્નેટિક નીડલ એ પાછી રોટેટ થશે, રોટેટ થઈને આમ ક્યાંક આવી જશે. હલો, રોટેટ થઈને એ આમ ક્યાંક આવી જશે, કારણ કે નેટ મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થઈ ગયું. અચ્છા, તો નેટ મેગ્નેટિક ફિલ્ડ હવે ચેન્જ થઈ ગયું તો હવે હું ત્યાં tan phi ઇઝ ઇક્વલ ટુ આપણી ઓલી ફોર્મ્યુલા હતી BV/BH એ મને યાદ આવી જાય. અને હવે હું શું કરું, ટૂંકમાં તમને આ સાઈડમાં સમજાવી દઉં કે આ ડાયરેક્શનમાં આપણું અર્થ મેગ્નેટિક ફિલ્ડ હતું, અર્થનું નેટ મેગ્નેટિક ફિલ્ડ હતું. મેં આ કોઇલને આમ રાખીને એમાંથી કરંટ પાસ કર્યો એટલે આ ડાયરેક્શનમાં એને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં કોઇલનું મેગ્નેટિક ફિલ્ડ આવ્યું એટલે નેટ અહીંયા ક્યાં કામ ગયું. મેં આમાંથી કેટલો કરંટ પાસ કર્યો ખબર છે? મેં આમાંથી બેટરીની મદદથી ગમે એમ કરીને મેં આની અંદરથી પાસ થતા કરંટની વેલ્યુ 6 માઇક્રો એમ્પિયર રાખી. ઇન શોર્ટ, પહેલા આમ હતી, પહેલેથી શરૂ કરું છું, અહીંયા મારો કેસ પતી જાય છે, સમજાય એને ધન્યવાદ. કે આમ નીડલ રાખીને મૂકી તો પેલા આમ ન ગઈ, પેલા આમાં ઓસિલેટ થઈને આમ આયરન થયેલા નેટ મેગ્નેટિક ફિલ્ડ. કોઇલ તો આમ જ હતી એટલે કોઇલના પ્લેનને મેં રોટેટ કરીને ચેન્જ કરીને આમ લઈ આવ્યો. હવે મેં એમાંથી કરંટ પાસ કર્યો એટલે હવે બીજું મેગ્નેટિક ફિલ્ડ આવ્યું કોઇલનું. તો ભાઈ આ તો નીડલ હતી, એનું કામ તો નેટ મેગ્નેટિક ફિલ્ડમાં ડાયરેક્શનમાં ગોઠવવાનું હતું. તો અર્થનું આમ હતું, કોઇલનું આમ ગયું તો રોટેટ થઈને અહીં આવી ગઈ. મેં એટલો કરંટ પાસ કર્યો, કે ભાઈ તમારું જે નેટ મેગ્નેટિક ફિલ્ડ છે ને એનો હોરિઝોન્ટલ સાથેનો કમ્પોનન્ટ ધેટ ઇઝ phi, ધેટ ઇઝ ડીપ એંગલ, તમારો અહીંથી કરંટ એવી રીતના પાસ કરવાનો કે તમારો ડીપ એંગલ 45 ડિગ્રી થાય. ધેટ મીન્સ કે tan phi ની જગ્યાએ tan 45 ઇઝ ઇક્વલ ટુ BV/BH અને tan 45 1 લખી નાખો અને BV ઇઝ ઇક્વલ ટુ BH કીધું. અચ્છા, અહીંયા સર કોની સાથેનો એંગલ આપણે કહેતા હતા તો કે આ એંગલ તમારો 45 ડિગ્રી થઈ ગયો. જો ત્યાંથી જ તમે જો tan 45 ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ BV/BH. પણ આ BV ક્યાં છે? આ તો BC છે ને, તો મારે અહીંયા કહી દેવાય કે tan phi BV/BH યા BC/BH. ધેટ મીન્સ જે કોઇલનું છે એ જ તમારું વર્ટિકલ હતું, જે વર્ટિકલ મેગ્નેટિક ફિલ્ડ હતું એની બદલે અહીંયા કોઇલનું આવી ગયું. અચ્છા, મારે BH તો જોઈ છે, કોઇલની ફોર્મ્યુલા હું μ0 Ni/2R ઇઝ ઇક્વલ ટુ BH. અચ્છા, μ0 કોન્સ્ટન્ટ, નંબર ઓફ ટર્ન્સ 1000, કરંટ 6 માઇક્રો એમ્પિયર કેટલો પાસ કરવો એ તમને ખબર છે કે જેથી કરીને નીડલ
45 ડિગ્રીનું રોટેશન થાય તો એ કરંટની વેલ્યુ તમને ખબર હોય, આઈ ખબર હોય, નંબર ઓફ ટર્ન્સ ખબર છે, રેડિયસ ખબર છે, તો BH ન મળી જાય અહીંથી. ખબર પડી ભાઈ? આ ટેન્જન્ટ ગેલ્વેનોમીટર કહેવાય છોકરાઓ. અહીંયા આપણું ફાઇનલી ચેપ્ટર નંબર 4 ફિનિશ થઈ જાય છે. 4 નહીં 5. હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી આગળ શરૂ કરશું. હોમવર્ક તમને આજનું મળી જશે.